શાંતિ અનુભવો સૌ નિરોગી રહો સૌનું કલ્યાણ થાઓ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ શત્રુદેવો ભવ ગુરુદેવો ભવ સૌ સુખી થાઓ સૌ શાંતિ અનુભવો સૌ નિરોગી રહો સૌનું કલ્યાણ થાઓ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ શત્રુદેવો ભવ ગુરુદેવો ભવ મનની આટી મેલો તો બેડો પાર છે રે મનની આટી મેલો તો બેડો પાર છે રે આ તો પૂરા મળે તો પડદા ખોલીએ રે આ તો તો અધુરિયાને ન કહેવાય મનની આટી મેલો તો બેડો પાર છે રે આ તો અધુરિયાને ન કહેવાય મનની આટી મેલો તો બેડો પાર છે રે સગુણ સ્વરૂપે પ્રગટ પરમાત્મા રે સગુણ સ્વરૂપે પ્રગટ પરમાત્મા રે આ તો ગાઢથી અગાઢ ઓળખાય મનની આટી મેલો તો બેડો પાર છે રે આ તો ગાઢથી અગાઢ ઓળખાય મનની આટી મેલો તો બેડો પાર છે રે તે અધુરિયાને ન કહેવાય મનની આટી મેલો તો બેડો પાર છે રે આ તો અધુરિયાને ન કહેવાય મનની આટી મેલો તો બેડો પાર છે મારું મેલો તો દર્શન થાય છે રે હું મારું મેલો તો દર્શન થાય છે રે દ્રષ્ટિ ખુલે તો દીદાર થાય મનની આટી મેલો તો બેડો પાર છે રે દ્રષ્ટિ ખુલે તો દીદાર થાય મનની આટી મેલો તો બેડો પાર છે રે આ તો પૂરા મળે તો પડદા ખોલીએ રે આ તો પૂરા મળે તો પડદા ખોલીએ રે આ તો અધુરિયાને ન કહેવાય મનની આટી મેલો તો બેડો પાર છે રે આ તો અધુરિયાને ન કહેવાય મનની આટી મેલો તો બેડો પાર છેલે અંતરા મટે તો અજવાળા થાય
જાગે તો અંતર મટી જાય મનની આટી મેલો તો બેડો પાર છે રે આત્મ જાગે તો અંતર મટી જાય મનની આટી મેલો તો બેડો પાર છે રે સંતો સતવચને તમે ચાલજો રે સંતો સતવચને રે તમે ચાલજો જોડે સુરતા જોડી દ્યો સદગુરુ સાથ મનની આટી મેલો તો બેડો પાર છે રે સુરતા જોડી ગયો સદા ગુરુ સાથ મનની આટી મેલો તો બેડો પાર છે રે આ તો પૂરા મળે તો પડદા ખોલી રે આ તો પૂરા મળે તો પડદા ખોલી રે આ તે અધુરિયાને ન કહેવાય મનની આટી મેલો તો બેડો પાર છે આ તો અધુરિયાને ન કહેવાય મનની આટી મેલો તો બેડો પાર છે બસ પ્રશ્ન ન્યા છે મનમાં આટી લઈને અંતરા લઈને બેઠા છીએ એટલે સદગુરુનું ધામ ઓળખાતું નથી અને એનો ધામ ઓળખાવ્યા વિના ભગવાનની ઓળખાણ ક્યારેય શક્ય નથી. એ સત્સંગમાં પૂરેપૂરા માણવા માંડે અને અંતરદ્રષ્ટિ ઉગાડવા માંડે ને તો પોતાના દોષ દેખાય ને પોતે પાછો વળે. જેસલને માથે કાળ દેખાણો અને આ તોરલને નિર્ભય દેખી ગયો. પોતે ભયભીત છે, તોરલ એક નિર્ભય છે. અવળા વાવાઝોડાને અવળી હાલક ડોલક વાણ આગળી ડૂબ્યું કે ડૂબશે એવી અવસ્થામાં તોરલ હસે છે અને ઓલો શોક કરે છે. ડરી ગયો અંદરથી, ધ્રાસકો પડી ગયો, મરી જાય. તેની તોરલની નિર્ભયતામાં એને કાંઈક હૂજ ના પડી કરે. આ એકેયમાં ડગતી નથી. મોત સામે છે એને બીક લાગવી જોઈએ, મને એ તો બાઈ માણસ છે છતાં એ બીતી નથી. મરક મરક હસે છે. આ બેવે એની પર ઓલી હસે છે. એટલે તોરલે કીધું કે જાડેજા હું કાંઈ બીક લાગે છે કે હું તો આગળ મરી જાઉં એવી બીક લાગે છે, તને કાંઈ નથી થતું? અમારે તો ગુરુજીના માથે હાથ છે ને, અમારું સ્મરણ સદગુરુ દેવના છે એટલે અમે કદાચ મોત સામે આવે તો અમારે બહુ બીક જરાય હોય નહીં. હો તો કે તું એ મને કાંઈક શીખવાડ નહીં, હું તો મરી જાય. તું મારી અટાણે ગુરુ, તું મારી માન, તું કે એ બધું તું, પણ તું આ રસ્તો બતાવ જેથી હું મરું નહીં. બીક શેની આવી? મરવાની. અને ત્યાં ગુરુ યાદ આવ્યા. ત્યાં દ્રષ્ટિ બહાર ન કરી, અંદર કરી. બહારનો તો લબાસો કાઢીને અંદર હોઈ ગયો. જે બાર જેને કાંઈ આજ સુધી કર્યું હતું, પાપ તાપ જે હતા પોકાઈને કહી દીધા, છેલ્લે માથાના વાળ કહીને કીધું ને અંદર ઉતરી ગયો. નૌકા બહાર તરી ગઈ. હું કામે? આ હાટું આટી હતી મનમાં. હું કાંઈક છું, મને કાંઈક આવડે, હું બારવટીઓ આખી કચ્છની ધરાને હું ધ્રુજાવું, આ બધી એના મનનો વેમ હતો, નીકળી ગયો. વેમ નીકળે તો જ અંતર ઉઘડે, અને અંતર ઉઘડાવીને વસ્તુ નથી બનતી. એટલે સત્સંગમાં ઉઘાડો તોય થાય, મનમાં આટી ન રાખે તો. અને જો સદગુરુ વચનને હાલવું પડે ને એના સાથમાં હાલવું પડે. એની ફરજમાં આવે. વિદ્યાર્થી છે ધખે, ખીજાય વિદ્યાર્થીને, સાહેબ મારે હો ત્યાં તો નથી આવ્યું. ને કે પહેલાં તો 4 જણા ટીંગાટોળી કરીને લઈ જતા. નોઈ ગયો હોય, ઓલો ક્યાંક રાયણ ઉપર ચડીને બેઠો હોય, નિશાળે ન જવું હોય, લેસન ન કરવું હોય, રાયણ ઉપર ચડીને બેઠો હોય, એનો બાપો સીંધે ઓલે રાયણ ઉપર વિશે જાઓ તો 4 છોકરા ન્યા જાય. ટીંગાટોળી કરીને હાથ પગ ચાલી લે આવે અને આ આવીને મારે.
હોટીએ તો અહીં કહેતા ભાઈ સોટી વાગે સમસમ વિદ્યા આવે રૂમજો. આ એની કહેવત એટલે પડી હતી કે આ રીતે લાવીને એ માણસો ભણ્યા, એ 2 ચોપડા ભણ્યા અને આજના તારીખના 10 ચોપડા ભણે ને તો એને પૂગતા નથી. ગુરુ વચને ખાલી શિષ્ય થયા છે, માસ્ટરની વચન ઉપર આવેલા છે, એનું અપમાન માન સહન કર્યા છે, આજ એને પહોંચતા નથી. આજ એ લોકોને ચશ્માય નથી. તો વિચારજો, આ બધું સમજવાની વાત છે કે એ ડોશીઓ આજની તારીખમાં બેઠી વાંચે ને આપણે 3 ફાના ચડાવવા પડે, કે એક દૂરના એક નજીકના, ની 2 વચારે એક ગોતવાના. આ 2 ખોવા જાત ગોતવા કેમ? એ નોખો. હું કામ ઓલું સમર્પણ કરી દીધી, આટી મૂકી દીધી. અને અટાણે એ સાહેબુ જો કે જીવતા નથી, એ મોટા ભાગના સાહેબુ તો વહી જાય, એના છોકરા તો પછી વૈયા જતા હોય, તો એને મુલાકાત લ્યો તો સાહેબે એટલો હસતો હોય, અને એનો માર ખાધો તો ઓલો હસતો હોય કે નહીં ભલે અમને સાહેબે માર્યા પણ અમને તાયરા ખરા. તો એ સામાન્ય સાહેબનો ઠપકો સાંભળે, એનો માર ખાય તો એ આભાર માને ખુશ થાય. તો આપણે સત્સંગમાં આવી અને કાંઈક થોડુંક પડે તો મનમાં આટી રાખીને થોડુંક ક્રોધ કરી, રોષ કરી કે મોઢું બગાડી, એ સત્સંગની નિશાની નથી. અંતરમાં પડદા ખોલવા પડે. અંતરપટ ખોલ્યા વિના પરમેશ્વરના દર્શન નથી થતા. આ મોટું ખેલ મન કરાવે છે, આટિયું મન રાખે છે. પણ આપણે મનને મારું સમજ્યા, પરમાત્માને આપણો ન સમજ્યા. મન ઉપર જેટલો વિશ્વાસ કર્યો એટલો ભગવાન ઉપર ન કર્યો, તો જ મનની આરે હાલ્યા હોય. ખબર છે કે આ નકલી છે ને ખોટો છે, છતાં એના કોટામાં આપણે ચડી ગયા. અને એ કોટામાં ચડાયેલી એક વખતમાં ભૂલ કરી તો વાંધો નહીં, આ તો જન્મની ભૂલ તે દુનિયા હાલી આવે. આપણે સુધરવું નથી, પણ કે ગુરુ સુધરી જાય તો હાલ. હવે આ કઠણાઈ છે, છેલ્લે ગુરુને સુધારવા. એવું લાગે તો ગુરુ બદલી નાખવા, આપણે નથી બદલવું જોઈએ. આપણા વિચાર તો એ નહીં રહેવા જોઈએ, હું એવો ને એવો રહી, તમારે બદલવું અવાય ભટકે. તે દી સમજવું કે આમાં સત્સંગ ઉગે નહીં, અને સત્સંગ ઉગ્યો પછી પાછો પડે નહીં. કાકા આ લોકો છે, આ બધા આ અનુભવની સીધી વાત જ કરી છે. આંટી મેલો તો મનની આંટી મેલવાની. તમારે કોઈ પ્રશ્ન નથી, આત્માને કોઈ સવાલ નથી, તમારી દૃષ્ટિ જ નથી. આજ આપણો લેખ છે ને કે દ્રષ્ટિ તમારી 2 જ વસ્તુનું કામ કરે છે. દ્વૈતને જુએ તો દ્રષ્ટિ, અદ્વૈતને જુએ તો અંતરદ્રષ્ટિ. કારણ કે આંખ કોઈ દી પોતાને ક્યારેય નહીં જોઈ શકે. એનો નિયમ જ નથી પોતાની આંખ પોતાને જોવે. હું કામે પોતાને જોવે તો અંતરદ્રષ્ટિ કરવી પડે, અંતરદ્રષ્ટિ કરે તો આત્મા તત્વ આવે. બાહ્ય દ્રષ્ટિથી જોવા માટે આંખ છે, અંતર માટે એ આંખ કામ આવતી નથી. દાખલા તરીકે અર્જુનને 2 વખત કૃષ્ણને પ્રયોગ કર્યો છે વિરાટ સ્વરૂપના દર્શનનું. એક વખત પાંડવોએ કીધું કે ભગવાન અમારું કાંઈ નહીં, ક્ષત્રિયના દીકરા છે, દુર્યોધનને કહો ને છેલ્લી વખત ખાલી અમને 5 ગામ દે ને 5 ભાઈને તો અમારું સમાધાન ભલે બધું વાપરે. ક્ષત્રિયના દીકરા ભીખ તો ન માગે, એટલું સમજાવી આવો તો અમારે યુદ્ધ નથી કરવું. ભગવાન એમ થયું છેલ્લી વખત જવા દે નહીં. જવું નહોતું, એને ખબર નથી કે આજ પરિણામ આવવાનું છે. તો ગયા. દુર્યોધને મોટા શણગાર સજા, આખું ગામ શણગાર્યું. હો, ધ્યાન રાખજો, હસ્તિનાપુર શણગાર્યું છે. અને હાથીને અંબાડીએ બેહાડીને ભગવાન કૃષ્ણને લઈ આવ્યા છે પોતાના રાજસભામાં. જાહેર ઘોષણા કરી કે ભગવાન આ શ્રી કૃષ્ણ છે એ આજ આપણા સભાને સંબોધન કરી અને યુદ્ધ માટે કેવો ખેલ કરવો એનો જવાબ દે. હવે આ ભગવાન આવ્યા છે સમાધાન માટે, પાંડવોનો દૂત બનીને આવ્યા છે. આને ખેલ નોખો નાખ્યો છે. દ્રષ્ટિ કેની આવી? સત્તાની. એના કરતાં પોતાની નજર નથી જોયા. આંખ કોની હતી? શકુનીના નામના ચશ્મા પહેર્યા હતા. એટલે કુટિલતા, ક્રોધ ને ઈર્ષાથી ભર્યો માણસ પ્રેમની વાત સમજે નહીં. કારણ દ્રષ્ટિ આંખ ગમે નહીં હોય, એ અંતરદ્રષ્ટિ કરે ને તો જ આત્મતત્વ થાય. બહાર દ્રષ્ટિ કરે તો જગત દ્રષ્ટિ થાય. પછી ક્રોધની દ્રષ્ટિ થાય, કામની, મોહની, લોભની, ગમે થાય.
તમારી દ્રષ્ટિ ન થાય. એટલે કૃષ્ણનો હામયું કર્યું, એને ખબર નહોતી કે આવું બધું હશે એમ. અહીંયા ભાષણ કર્યા ને વહેલો કર્યો ને કેના તરફથી તમને કેમ લાગે ને એવું થાય તો શું લાગે ને તમે શું ઈચ્છો છો એ મનની વાત કઢવા માટે કીધું. તો કૃષ્ણ ભગવાન કે ભાઈ હું આના માટે નથી આવ્યો કે યુદ્ધ તમારે કરવું છે કે નહીં, હું તો એટલા માટે આવ્યો છું કે સમાધાન થાય અને ખાલી સમજી જાઓ. 5-5 તમે ગામડા દઈ દો, પિતરાઈ ભાઈઓ તો નોખા હોય, ભેગા હોય, બધું હોય, બધાને ઘરે ઘરે ભાઈઓ નોખા હોય, કંઈ મોટી વાત નથી. પણ આનો વ્યવહારે ભાગ થતો હોય દો, છેલ્લે કાંઈ ન દો, 5-5 ગામડા દઈ દો ને, ક્ષત્રિયનો દીકરો ગમે કરી લે. આ પ્રસ્તાવ મૂક્યો, કવડો ઓલા ભાઈનો કોટો હલી ગયો. કોનો? શકુનીનો. એટલે શકુનીનો હેલો એટલે એને દુર્યોધનને ઈશારો કરી દીધો નહીં. તો કોની દ્રષ્ટિથી? દુર્યોધનની પોતાની દ્રષ્ટિ નથી, એ શકુનીની આંખથી જોવે છે. અને એ આંખથી જોયો તો નિર્ણય એ જ આવ્યો, સોયની અણી જેટલું નહીં, 5 ગામ નહીં, સોયની અણી જેટલું એને નથી દેવાનું થતું. લડવું એમ લડે ને કરવું એમ કરે. તો કૃષ્ણ ભગવાન કે હું તો દૂધ થઈને આવ્યો છું, તમારે મને આકરું કાંઈ કહેવાની જરૂર નથી. ન દો તો તમારી મરજી, ને બાંધવું હોય તો તમારી મરજી. એ તો હું તમને સમાધાનની છેલ્લી વાત કરવા આવ્યો હતો એનો દૂત બની. તો ઓલાએ કીધું કે આપણા કૈયામાં નથી, આપણે એનું સ્વાગત કર્યું હાથીને અંબાડીએ. આવડું મોટા 32 ભાઈના ભોજન બનાવ્યા જમવા માટે, આવડી મોટી સભાને એટલા મોટા આમંત્રણ જમવાનું કર્યું, અને હારો આપણે તરફ ન બોલે. લે હવે આપણી આ જે દ્રષ્ટિ છે ને અહીંયા છે. દ્રષ્ટિ ક્યાં કરી ગઈ? અહીંયા. પોતાની દ્રષ્ટિ નથી. પોતાની દ્રષ્ટિ હંમેશા પોતા તરફ હોય અને અંતરદ્રષ્ટિ હોય અને આત્મ સ્વરૂપમાં જ હોય. એ ક્યારેય બહાર દ્રષ્ટિ હોય એ સંસાર જગતમાં એ રાખે બહાર, અંતર રાખે આત્મા તત્વ. તો એ આત્મતત્વ છે એની સાબિતી હું કે તમે હોઈ જાઓ ત્યારે બધી આખી દુનિયા અલોપ થઈ જાય. તમને નથી સુખનું ભાન, નથી દુઃખનું ભાન છે, તમને નથી ક્રોધ, નથી કામી. એક કઈ વસ્તુ તમને સ્ત્રી પુરુષનું મત કે ભેદ નથી. હોઈ ગયા એટલે તમે શૂન્યમાં સરી ગયા, તેની અંદર કાઢી આવે તો આખું જગત વિરમી ગયું ને. તો આંખે બંધ થઈ ગઈ. જો દ્રષ્ટિ થાય એટલે આંખ ખોલે તો બીજું છે, આંખ બંધ થાય તો અંતરદ્રષ્ટિ થાય તો આ આંખથી જોવાની વાત નથી. આ આંખ કામે કરતી નથી. આ તો બાહ્ય વ્યવહાર માટે રાખી છે, અંતરના વ્યવહાર માટે આંખ કામ આવતી નથી. પોતાની સ્વદ્રષ્ટિ માટે આંખ નથી, આ પરદ્રષ્ટિ માટે છે. અને પરદ્રષ્ટિ છે કર્મ કાપવા અને કર્મને ધોવાનું સાધન છે. સાથે સાથે એ કર્મ બગાડે પણ ખરો. વધુ હાબુ દઈ નાખો તો કપડાં ધોળાઈ થઈ જાય. હાબુ તો એનું છે, મેલે કાપે, કલરે કાપી નાખે. અને બહુ વાયડા થતી નહીં પાડતી, એવું કાંઈ થોડું છે. હાબુ તો એની રહેવાનું, હાબુ બીજો નહીં હોય. એટલે એ આંખ સાધના સંપન્ન થવા માટે અંતરદ્રષ્ટિ કેમ કરવી એને માટે આંખ છે. તો એ બહારના સાધનથી બધામાંથી એક તત્વ લઈને, સાર તત્વ લઈને અંતર કેમ જાય. જેમ કાચબો છે, એની 4 પગ અને 5મું મુખ બધી અંદર ખેંચીને હકેલી લે. એમ આપણે જે 5 તત્વનો દેહ છે એ તમારી અંતરદ્રષ્ટિ પડે એટલે 5 તત્વનો દેહ ભૂલાઈ જાય, અંતરદ્રષ્ટિ આવી જાય. ખોલે એટલે 5 ઇન્દ્રિયો 5 તત્વોના માળખામાં પિંડ અને બ્રહ્માંડ છે જેનાથી બન્યું એમાં માણસ રમમાણ કરવા માંડે. એટલે કર્મ બાંધે અને ધોવા માટે એ સાધન, કર્મ બાંધવા માટે એ સાધન. ધોવા માટે અંતરદ્રષ્ટિ કરે, બધી માયા હકેલી લ્યો, માઈ ગયું, હોઈ જાઓ, હવે હાંજ પડી ગઈ, સવારે કરશું. તો હોઈ ગયા, આખો દિવસની મહેનતનો થાકનો જે નીંદર આવી, સવારે જાગીને પાછા એની ચાલુ થઈ જવાના છે. તો આજે અંતરદ્રષ્ટિ પડી તો કામ બધું સાફ થઈ ગયું. હજી કામ થયું નથી છતાં અંતર્મનમાં શાંતિ થઈ ગઈ. ઊંઘી ગયા, બધું ભૂલાઈ ગયું, બેટરી ચાર્જિંગ થઈ ગઈ, મન નવા ખુલાસાથી સવારે ઉઠી ગયું. એમ દુર્યોધને આ કીધું કે એક સોયની અણી જેટલે હું તમને ન આપું, તમારે જે થાય કરજો. કૃષ્ણ ભગવાન કે થોડુંક સમજવું જોઈએ, જતું કરવું જોઈએ. કાંઈ નહીં થાય, તું ગોવાળિયાને તને શું ખબર પડે. આ કીધું એટલે એને કીધું કે મારું અપમાન થાય ને હું એનો દૂત છું. એટલે હું તો કહેવા આવ્યો હતો, 2 ભાઈઓનું સમાધાન થતું મને વાંધો નથી. બાકી તમારી ઈચ્છા લડવાની હોય તો તમે લડો, મને કોઈ વાંધો નથી.
પોતે જેવા સભા છોડીને ઉઠ્યા, દુશાસનને ઈશારો કર્યો કે આને સૈનિકો પકડો, આપણું માયનો નથી, એ ન્યા જઈને કાંઈનું કાંઈક કહે, જેલમાં પૂરી દો, પછી લડી લેવું. આ જો આ પ્રયોગ કર્યો છે. તો બધા 4 ચોકીદાર ગયા અને દુશાસનને બીજા બધા ઘણા કૌરવોના માણસો તલવારો લઈને ઊભા, હામાં નહીં જવાય. હવે ભગવાન કહે એલા હું દૂત છે, દૂતને માથે હાથી ન ઉડાડાય અને એનું અપમાન નથી કરાતું. એ તો તમને નિયમની ખબર છે, તો તમે આવું કેમ કરો છો? એ કે અમારી મરજી, અમારામાં આવ્યા છે, આ રાજ અમારો છે. તો એની મરજી દેખાડવા ગયા. ભગવાન એમ થયું ખાલી આ આઈટમ સુદર્શે નહીં અને માન છે નહીં. પછી એણે વિશાળ સ્વરૂપના, વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા, 1000 હાથ ઊભા કર્યા અને એટલું વિરાટ દેખાણું કે રાજમહેલમાંથી હહોરું સ્વરૂપ હોઈ ગયું. ખાલી ખુલ્લું આકાશ થઈ ગયું, જે આ અંદરની છત હતી ખાલી બધી, સીધું વિરાટ સ્વરૂપ દેખાણું. અને ઓલા બધા અંજાઈ ગયા. ન કાંઈ હથિયારનું કાંઈ આવ્યું, ન વાણી આવી, ન વિચાર આવ્યો, ન કોઈ વસ્તુ થઈ. અને ભગવાન બહાર નીકળી ગયા. આ જોઈને ચમકી ગયા કે આને બોલાવાય નહીં. અત્યારે બધી હેઠા પડ્યા. તઈ આ લોકોએ કઈ દ્રષ્ટિ જોઈ? બાહ્ય દ્રષ્ટિથી જોયું કે આને બોલાવાય એવો નથી. અને જ્યારે એ જ વસ્તુ ગીતામાં જેમ અર્જુને યુદ્ધના મેદાનમાં કીધું ને વિરાટ સ્વરૂપ, ત્યાં કીધું ભાઈ ભગવાન આ મારાથી જોઈ નહીં હગાવ્યો, ભગવાન આ ધાંધ્યા કરશો તો મારા ક્યાંથી હાલ છે? તો કે તું આ આંખથી નહીં જોઉં હું તને, તું હવે આંખ વીંચી દા, હું મારી દ્રષ્ટિ આપું છું. અને એની દ્રષ્ટિ આપીથી વિરાટ સ્વરૂપના દર્શન કરી શકો. નકર દર્શન આ આંખથી થાય નહીં. ઓલાએ બાહ્ય દ્રષ્ટિ જોઈ, શક્તિ સ્વરૂપ જોઈ લીધું કે હારો આ આપણે બધાને પૂગી જાય, આપણું હથિયાર કાંઈ કામ નહીં આવે ને જવા દો, આને બોલાવાય નહીં. નકર વિરાટ સ્વરૂપ ન દેખાડે તો આ લોકો ભડકે એમ નહોતા. ને કૃષ્ણનું પ્રભુત્વ ત્યાં દેખાઈ ગયું કે મારા બેટો આ એકલો બસ છે, આપણે બોલાવાય નહીં, આને ન બોલાવાય. તો એની દ્રષ્ટિ ઉઘડી નહીં, ઉલટાની બેર મારી ગઈ. અહીં અર્જુનની દ્રષ્ટિ ઉઘડી ગઈ. એને મારું કીધું કે મારા હારાને મારે, હા હો ના આ મારા વેવાયનું ને આ બધાને મારે મારવા, તો આ તો ખોટું પડે ને. વાંધો ન્યા કૌરવારે બાંધવા વાંધો નહોતો, એ તો બાંધતા હતા પહેલાંથી. પણ આજે સામે જી સિરીઝવાળા આવી, આ જી સિરીઝ આવે કેમ બાંધી લેવું? એને આપણે ગુનો કર્યો નથી અને આપણે હાડા પક્ષના બધાને માણસોને મારવા, હાડાને ફલાણાને એવા ઘણા હોય ને, તો એને મારવા નહીં દે. પાછું બીજી સાઈડ જોયું કે આ દ્રોણાચાર્ય, આ કૃપાચાર્ય, આ બધા આચાર્ય, ભીષ્મ પિતા જેવો મહાપુરુષ પડ્યો, હવે આ બધાને આપણે મારવા અને મારીને રાજ કરવું, એના કરતાં વનમાં આવી જવું શું ખોટું? આમે અનુભવી તો છે, 12 વર્ષ હોમ જ્ઞાન 13મું અજ્ઞાત વર્ષ રાખ્યું, વનમાં જંગલમાં ખાઈ પીને રહેવું. આપણે બાંધવું આને આની આનો બધાય. દુર્યોધનને 5 કૌરવારે બાંધવું તો વાંધો નહોતો, પણ આ બધા અરે બીજા અરે બાંધવું ઈ ડખો થયો. કાંક ન્યા એનો મોહ થયો, આસક્તિ થઈ. ઓલામાં તો દ્વેષ હતો જ, એટલે એને બાંધવામાં કાંઈ વાંધો નહોતો. પણ આમાં મોહ થયો કરે, પણ આપણા એની દીકરી આપણને દીધી ને આપણે પાછું એને બાંધ લેવું. હારું આ ઓમ પર વાંધો પડ્યો ગમે એને બાંધીએ, તો તલવાડું વાળીએ, વાંધો નથી. પા તો વાંધો નહોતો પડ્યો એટલે ડખો હતો એમને, બાકી વાંધો પડે તો ક્યાં વાંધો છે. એટલે આ જ્યારે દ્રષ્ટિ આપણી છે એ દુર્યોધન દ્રષ્ટિ થઈ. અને અહીંયા અર્જુને જે કૃષ્ણ ભગવાને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યું એની અંતરદ્રષ્ટિ કરાવી કે તું હવે જો, તને એમ લાગે કે આની યારે બધાય નહીં, આ તું નહીં બાય, તું નહીં માર તો આ મરશે, તું નહીં માર તો એક દી તો આ ઉકલી જવાના, બાંધીને મળે કે એમનું જ મળે, બાકી જવાનો તો હાકડ ઓછી થવાની છે. એ તને ખબર નથી ને, તારી પાસે એ દ્રષ્ટિ નથી, એટલે એને અંતરદ્રષ્ટિ કરાવીને જોયું, બધાને મળતા દેખાડ્યા. અને વિરાટ સ્વરૂપ એવડું દેખાડ્યું કે એની જાંઘના આટલા ભાગમાં, આખા યુદ્ધના મેદાનના નહીં, આખી 3 લોકના સભ્યો એને એમાં જાતા જોયા, જાંઘમાં હમાતા જોયા. તો એને અંતર એ મૂકી જો, હવે મૂકો, હવે મારે નથી જોવું નહીં, હવે મારાથી દિવ્ય દ્રષ્ટિ નહીં થાય. પછી કે બાંધવા ત્યાર છે, લાવો મારો ધનુષ બાર, હવે આવી જાઓ પટમાં, કોણ છે બાંધવાવાળો? કેમ? અંતરદ્રષ્ટિથી જગતને વિમુખ કરી નાખ્યું, મોહ આસક્તિથી તૂટી ગયો. ત્યાં એને ધર્મયુદ્ધ કર્યું છે, કર્મયુદ્ધ નથી.
ધર્મયુદ્ધમાં અને કર્મયુદ્ધમાં ફેર છે. ધર્મ એ છે કે તમારો જે સમયે જે ભાગ ભજવો પડે, જે રોલ ભજવો પડે એ સમયે ભજવી લ્યો, એ ધર્મ. પણ ત્યાં તમે એમ માનો કે મારો આમ થાય ને મારે તેમ ન થાય તો એ કર્મ. ભગવાને એ સમજાવ્યું. અર્જુનનો વિષાદ યોગ હતો અને પછી કર્મયોગી પણ કીધો. આટલા માટે શું કામ કે આ વસ્તુ એને ઘટતી હતી, મોહ હતી, આસક્તિ હતી. ગુરુ દ્રોણાચાર્યને કેમ મારવા, મને એને વિદ્યા, બાણ વિદ્યા એને શીખવાડી. પણ આ આત્મતત્વ તરીકે ગુરુ કોણ હતા? સદગુરુ તરીકે કૃષ્ણ હતા. એને મારવા પણ નહોતું, એ તો આપણા સારથી છે. એટલે જો આ મહાભારતમાંથી શીખવાનું છે. કર્મની બજારમાં આવ્યા, સંસાર જગતમાં આવ્યા તો સદગુરુને સારથી બનાવો. તો મનના ઘોડા ગમે અહીંયા જતા હોય તેની મરજીમાં કે એ તમને બહાર નહીં જવા દે, એટલે સારથી તરીકે એને રાખ્યા. તમે જો આ ખાલી 5 પાંડવો એટલે 5 પાંડવો એટલે 5 તત્વનો દેહ બન્યો, એની 5 પ્રકૃતિ બની, એની લગામ કોના હાથમાં છે? એમ આ જગતમાં ગુરુ પાસે લગામ હોપી દીધી, એનું નામ સમર્પણ. જેમ ગોપીઓ કે મન અમારું છે જ નહીં, એક મન ઓલો લઈ ગયો તો એ લઈ ગયો તો હવે મારી પાસે બીજું મન છે તો ઉદ્ધવજી અમે કંઈક કરીએ. તમે કે આમ ન કરે તેમ ન કંઈક કરવું હોય તો મન જોઈએ, એવું મારી પાસે મન તો છે નહીં, એટલે હું આ ધાંધ્યા હૈદરા પાછા. એટલે કે આ મન નથી અમારી પાસે. અને તમે કહો નિર્ગુણની ભક્તિ કરો, સગુણની ભક્તિ કરવી જોઈએ, તમારે આમ ન કરવું જોઈએ, તેમ ન કરવું જોઈએ, અને કૃષ્ણ ઉપર વિયોગ ન કરવો જોઈએ, વિલાપ હુકામ કરો છો? ભાઈ એ વિલાપ અમે કરીએ છીએ ક્યાં? તને એમ લાગે કે વિલાપ કરીએ, અમે તેની ખુશીના આહું આવી છે. પણ તું એમ કહેતો હોય કે કૃષ્ણ મથુરામાં છે તો અમારા ભેગો જમે છે એ કોણ? એ મને કહો, પછી અમે નિર્ગુણની વાત સાંભળીએ. એની આ જવાબ નહોતો, કારણ કે એ જ્ઞાનના ચશ્મા પહેરીને આવ્યા હતા ઉદ્ધવજી, કે મને કાંઈક ખબર પડે ને ગોપીઓને ખબર નથી. આ જ્ઞાનરૂપી સચમાં રાધાજી અને ગોપીઓ ઉતારી નાખ્યા. તો હવે આ ઉતારી નાખ્યા પછી હવે જો ત્યાં જોયું તે પ્રેમ દૃષ્ટિ આવી. આવ્યો તો જ્ઞાન દેવા, ગુરુ થવા, અને ચેલો થઈને આવ્યો. રાધાજીના ચરણ પકડીને કીધું, માં તું જ મારો ગુરુ, તું જ મારા ભગવાન. જો બાઈને ગુરુ કર્યાની એક જ વ્યક્તિ આ જગતમાં તમે જોજો, બધા સંત પરંપરામાં જો કોઈ બાઈને ગુરુ કર્યા એક જ પ્રક્રિયા કરી, રાધાજીના શિષ્ય થયા ઉદ્ધવ છે. જ્ઞાનનો પુરુષ હો, જ્ઞાનનો કીડો. શાસ્ત્ર વેદ ગમે અહીંયાથી ગમે એ પ્રશ્ન કરો બધો જવાબ. પ્રેમની ભાષા નહોતી, અને એ પ્રેમની ભાષા એણે ગોપીઓ પાસે શીખી. અને એની શરમ શિખામાંથી કેમ બહાર નીકળવું, પ્રેમના અવતાર તરીકે એણે રાધાજીને સ્વીકાર્યા. આવ્યો તો મોટો ભા થઈને રોતો રોતો ગયો ઘેરે, ઉદાસ થઈ ગયો. એના કરતાં અંદરથી હલી ગયો. અંદરથી હલી જાય, નથી કે મારો પિતો હલી ગયો બોલતો નહીં, એમ ଯଦି આ અંદરથી હલી જાય ને તેથી સત્સંગ બે અંદરથી હલતા નથી. બોલા બે બાજુ ઓલી આંધળી સાયકલ હાલે એમ, તમે અહીંથી ઠપકાવ તો ઓલે મોટે હાલે, એને કાંઈ હારે નહીં. એટલે સારું ઘડીકમાં આમાં કલ્યાણ ન થાય, ઘડીકમાં આમાં બંધનમાં ફેર નથી પડતો. આ વસ્તુ છે, આ દૃષ્ટિ છે. એટલે મનની આટી મેલો તો દર્શન થાય. એટલે મનની આટી ભેગી રાખી આપણે ઘરનું લઈને આવીએ. જેમ બોલો છાણનો ગીંગો અને ભમરાની વાત કરી, ભમરો કે હું તમને સુગંધમાં લઈ જાઉં, ઓલે કે લાલ જાય. ભાઈ બંધ થઈ ગયા પાકા, બે એક હરખા કલરના ને એક હરખા દેખાવમાં હરખો પણ થોડોક ફેર. આ છાણમાં રખડે, ઓલો ફૂલમાં રખડે, ફેર એટલો. તો ઓલો રખડીને આવે ને કે હાલની તો દોસ્તા સગ એક વખત અમારે ત્યાં ફૂલની સુગંધ તો માણી જા. તો ઓલો લાવ્યો એને એમ કે ન્યા હું હોય છે. તો પોતાની બે ગોળી વાઈને છાણની બે ગોળી ભલ્લીથી નાકમાં, એટલે ઉપાધિ નહીં ક્યાંક ત્યાં દુર્ગંધ આવે તો શું કરવું એમ. એટલે એના કરતાં આપણી બહુ સારી છે એમ. આને સારું દેખાતું હોય ને, શાણના કિનાને શાણમાં જ મજા આવે, ભૂનને ભૂનમાં જ મજા આવે. એને તમે કદી સારી વસ્તુ કહો તો ખાહે નહીં. શું કામે? ગંદકીનો જીવ ગંદકીમાં જ હોબે. એમ જે જીવ છે જે ખાતાનો, એને ખાતું બદલાવ હોય તો મનુષ્ય અવતાર લઈને સત્સંગ કરીને સમર્પણ કરી લેવું પડે. એ આ રેવો સેવો મારો ગુરુ. તેથી ગુરુમાં ભગવાનની કદર નહીં હોય ને, ભગવાન નહીં હોય ને તો પ્રગટ કરાવશો તમે.
તમારા થકી ગુરુ ગુજરાત થઈ જાય. આ ન્યા લગ્નની વાત છે. પાણા ઉજરા કરી દે તો માના કેમ ન કરે, પણ બદલવું આપણે પડે. બીજાને બદલાવવાનો પ્રયાસ નથી કરવાનો. અને તો કાયમી માટે આપણે જ્યાં સહી ત્યાં સ્થિર થાય ત્યાંથી જ મળી જાય. એટલે આ ભમરા ને ગંગાએ કરી તો ખરી શરત. ઓલો લઈને ભેગું ગયો. હવે ત્યાં જઈને કીધું ગુલાબ ઉપર રાખ્યો પહેલાં, જોઈ લે સુગંધ અમારી. બોલે કે ના કાંઈ ફેર મને નથી લાગતો, અમારે એવું જ લાગે બહુ ફેર નથી એમ. વળી પાછા બીજા મોગરા પર નાખ્યો, ચંપા પર નાખ્યો, ચમેલી પર નાખ્યો, બધા એમ જોયું. એ કે નહીં મારે દેવી બહુ ફેર નથી ભાઈ, તને તું એમ લાગતો ભલે બહુ સુગંધ, મારે સુગંધ છે જ નહીં. આને એમ છું કે હું ફૂલની સુગંધ, છાણની સુગંધને ઓળખું છું, ફૂલને ઓળખું છું, તો હારો આટલું બધું સુગંધમાં ફેર ને આ કે હારો કાંઈ ફેર નથી, કેમ મેળ કરવો? ભમરો આમ જ્ઞાની ખરો ને, તેણે વિચાર કર્યો નક્કી આમાં કંઈક રહસ્ય છે. પછી જોયું તો થોડુંક તો એ ઉપર વીંચતો મારા કરતાં કેવોક લાગે, એટલે જોવા હાટું ઉપર વળ્યો ને તો ઓલું નાક બાઈને દેખાણું તો 2 ગોળી વાળેલ પડ્યું હતું છાણની. એટલે એણે કીધું કે એલા તને તરતા આવડે? કે કેમ? હાલની જરાક પાણીમાં નાહી લઈ પછી સુગંધ કરી તો મજા આવે. તો નવાય હમાએ જબડ્યો જાની ગોળી ઓગળી ગયો. એને કીધું નહીં હો કે મારું આમ કરવું છે, એમ કીધું નહીં તો ઓલાને અહમ કહે ને, અરે પણ અમે અમારું એમ થાય એટલે પોતાનું રાખવા હાટું સુગંધની દરિયામાં લઈ જવા હાટું આમાં નવરાયો નાયો તો ગોળી સાફ થઈ ગયું. પછી કે હાલ હવે આપણે ડોલરની સુગંધ પર જઈએ. તને ઓલામાં ક્યાંય નહોતી આવે, ડોલરમાં આવશે હો, પછી તો આવવાની જ હોય ને. એ કેમ લાગ્યું? બાકી એમ છે હો, હું કામે ઓલું ભેગું લાવ્યો હતો, પોતાનું ભેગું લાવ્યો હતો. એમ જ્ઞાન છે ને, પોતાનું ભેગું લઈ આવે ને એટલે આમાં ન કરે. વાલીની જેમ મારા બાપનું તારું મારું હૈયારું, આ કથા કરીને એટલે વાલીનો વધ થયો, સમજી લેજો. એમ આપણે સત્સંગમાં, ધ્યાનમાં, આધ્યાત્મિક પંથમાં જે ઉજ્જવળ વ્યક્તિઓ જવા માગે છે એ આ ડખો કરીને મારું રહે, મારું ભેગું રાખવાનું તો નહીં હાલે. તમારું કાઢો એ આંટી મેલી કહેવાય. આંટી કાઢી તો આંટી મેલો તો પૂરા પામે, તો બેડો પાર. આપણે આંટી તો ભેગી રાખી, એક હોય તો 2 નાખી ભેગી. ત્યાં જાય ઓલો પ્રશ્ન કરશું ને તો આપેલો જવાબ નહીં શકે તો ખબર પડશે આને હું કાંઈ ખબર પડે નહીં. હારા મેં પ્રશ્ન કર્યા જવાબ નથી આવડતા લે. અને એ પ્રશ્ન પોતાનો ન હોય, ક્યાંક શીખે હોય. એટલે આ કદી ઊંધી કે ગમે કેસે ચડાવી જાય ને તો ઓલો કે હા યા શું બાપુ, ત્યાં જઈને ઓલા કીધું કે આવો જવાબ દે, એવો નહોતો એલા. લે મને એમ કેવો હોય છે કાંક આને કોકના પ્રશ્નનો જવાબ તમને ક્યાંથી ખબર હોય? કાંક તમે અનુભવથી આવીને પ્રશ્ન ન ઉઠે. પ્રશ્ન તમારો હોય વ્યક્તિગત તો જ વસ્તુનો જવાબ પૂછાય. ને કોકના પ્રશ્ન લઈને આવો તો તમારું ન થાય, એનું ન થાય. બે રહ્યા ઓલેથી સડાઈમાં કે જોઈ લઈ તારો ગુરુ કેવો આ પ્રશ્ન પૂછજે, લો ખબર હોય તો કે શ્રવણના મા બાપનું નામ હું પૂછજે. લે હવે આ કેમ ઓધાર કરી દે એમ હોય. આ જે સમજવાનું છે ને એની આજ સમજાતા નથી. એટલે મનની આંટી મેલો તો બેડો પાર છે. અને આ પૂરા મળે તો પડદા ખોલી. પૂરો કંઈ આ સંસાર જગત વ્યવહારથી બધાથી થાકી ગયો હોય, એને એમ લાગે કે હવે મારે આ જગતમાં બધું મૂકીને, એટલે મૂકી મનમાંથી દેવાનું, ખાલે મૂકી એટલે કંઈ સવારે કંઈ ભિક્ષા માગવા વનમાં ભાગી જવાની એવી વાત નથી. તમારી દ્રષ્ટિ બદલી જાય. તમારે ત્યાં તમે વેપારી છો તો ગ્રાહકમાં તમે જે ગ્રાહકપણું જોતા હતા એના કરતાં રામપણું જોવા. તમે એમ લાગે હાલની આને ક્યાં ખબર છે 20 રૂપિયાનો ફેર થઈ ગયો ભાવમાં, આપણે ઓછા ભાવમાં ખરીદો, આને ક્યાં ખબર છે? ઓલી તમને ખબર છે કે આમાં 1/2 કિલોથી વધુ કદ નથી, તો તમે એમનો કે 1.5 નાખવી જોઈએ. તમને ખબર છે 1/2 કિલોથી વધારે નથી, મારે નહીં લેવાય. નહીં લ્યો ને છતાંય તમારે ત્યાં રાજધાની છે અને ઓલા 1/2 કિલોની 1.5 કિલો લે ને તો એ ખાના ખરાબી બેગડી ખારી લાગે. આ તમારી દ્રષ્ટિ બદલી જાય. પછી તો ઓછે નફે જાજો વેપાર. એટલે સિંધી લોકોને આપણે પૂગીને કાઢવું એ ઓછે નફે પાવલી મળતી લડી જાય કે લડો, માલ તો બદલે, નવો માલ આવે લ્યો, અને એ કરીએ તો એ ઓછે નફે જાજો વેપાર. કોઈ ચીજ વસ્તુ છે એમાં 10 રૂપિયાનો ગાળો છે, 10 રૂપિયાનો ગાળો રાખીને એ માણા વેચવાવાળો આખા દિવસમાં 100 વેચે તો 1000 મળે. ઓલો ગાળો 2 રૂપિયાને લાગે પણ 5000 વસ્તુ વેચે તો શું થાય? કોણ પૂગે કયો? ઓલો 5000 વેચે છે એટલે ઓછે નફે જાજો વેપાર થઈ ગયો.
ટર્નઓવર થઈ ગયું, બધી શાખા બંધાઈ જાય. કોકની ત્યાંથી માલ લઈ આવો ઉછીનો તો તમને રૂપિયા નહીં નાનો પાડે. હું કામ? આ વ્યવહાર સુધરો, ઓછે નફે જાજો વેપાર. એમ આ જગતમાં રહ્યો ખરા, નફાને ધ્યાનમાં રાખીને નહીં. અમારી આ વ્યવહાર છે, આ અમારો જે આજીવિકાનું સાધન છે, એને હવાયું લેવાની છૂટ છે, તો હું હવાયું લઈને ભગવાનની સાક્ષી સાધના કરી લઉં. તો વેપાર કરતો હોય તોય થઈ જાય. સજ્જન કસાય માંસ વેચે તો એનું કામ થઈ જાય. ગોપીઓ દૂધ ને દહીં વેચવા જાય તોય કામ થઈ જાય. થાય છે ને. માટલા ગોળો કુંભાર વેચવા જાય તોય કામ થઈ જાય. અને કબીર સાહેબ તમે જુઓ છો ને કે હારી ચાદર ગમે ત્યાં વેચવા જાય તો એનું કામ થઈ જાય. અને આપણે હારા હોનું વેચી તો કામ ન થાય. હારી કઠણાઈ નથી લાગતી આપણને હારવા ક્યાંક ક્યાંક ઘટે છે એમ. મેં કહું હોનું વેચે તો કાંઈક તો કામ થવું જોઈએ ને. હોની મોટાભાગના પાયમાલ થઈ ગયા. જો જૂના હોની એક રહ્યા નથી. હવે પટેલિયા ઘૂસી ગયા તમે જો હોની જગ્યાએ. તો આ સમજવાનું છે. આ મનની આટીથી વ્યવહાર થાય. આટી મેલો તો વ્યવહાર સુધરી જાય. જગતમાં જે કર્મ કરો એ સાધના થઈ જાય. એટલે કબીર એમ કે ભાઈ તું મેરો સરખો બોલે. એટલે એનું કામ શું છે? સરખો હાંકવાનું. ગાવાનું કાંઈ નથી. એ સરખો બોલે તું બસ. એટલે એક જ શબ્દ યાદ રાખે તું બસ, બીજું કાંઈ નહીં. કોઈ સત્સંગ કરવા આવે તો તું આવીશો, હું ક્યાં જાઉં છું. તું માલ બને વેચવા રહી તો તું જ વેચવા વાળો. પારે તું ઉપાડ, ખરીદવા વાળો તું, રૂપિયા તું દે. હું તો ક્યાંય આવતો જ નથી. એટલે હું આરામ થઈ ગયો. હું એટલે આરામ. તો હું આરામ થઈ ગયો તો તું જ હતો. તો મારા વયસમાં હું તો ક્યાંય આવ્યો નથી. એટલે હું જે કાંઈ કામ કર્યું તે કર્યું, મેં કર્યું નથી. એટલે આને ખૂન નહીં ન નડે. આ કદી ચોરી કરી આવે તો આને ચોરી નડે નહીં. આના ઓલામાં પાનામાં લખાય ને કાંઈ એટલી ચોરી કરીને એટલો જુગાર એમાં ન થાય. હું કામે ઓલાએ કર્યું, આને કાંઈ કર્યું નથી. મન મૂકીને જ વહી આવ્યો છું. ભગવાનને શરણે, મારા રામાનંદ શરણે મૂકી દીધો. તેજોને મૂકી દીધો. ગંગા નાહ્યો તોય ન થયું, ગોમતી નાહ્યો તોય ન થયું. આવી દીપડા મારને કહો સારું કાંઈ થયું નહીં. આ મૈતા એક મનને મારી દીધા. ગુરુજીએ વાત પૂરી થઈ ગઈ. એટલે કબીર બજારમાં ઊભો હોય તો એ જ કરે ને. कबीर खड़ा बाजार में लिया पलित हाथ, जो अपना घर जला सके वो चले मेरे साथ। हाँ हाँ पलितो लईने ज बैठो पोतानुं घर बाळवा तैयार थाय આપણે કે ઘર બાળીને તીરથ ન થાય, ઘર બાળ્યા વિના તીરથ નથી થતો. અહીંથી 5,000 રૂપિયા 10,000 રૂપિયા લઈને 50,000 રૂપિયા લઈને તમે ફરવા જાવશો તો રૂપિયા તો ઘરના ભાઈપરા ને. એ 50,000 કમાતા કેટલી વાર લાગે અને વાપરતા 15 દીમાં પ્રવાસમાં પાછા પૂરા થાય છે ને. સમય બગાડો, રૂપિયા બગાડો, તમારી આવક જે હતી 15 દીની આવક એ બગાડો, ત્યાં યાત્રા થાય. તો ઘર તો બાર્યું ને, ઘરે તમારા કામ કરતા હતા, તમારી એક ખોટ તો વર્તાણી ને ભાઈ 15 દિવસ યાત્રા ગયા. તો એ ઘર બાર્યું તો અહીંયા સામાન્ય તીરથ થયા. તો આ તો તીરથનું તીરથ છે. તારે એનું નામ તીરથ. ડૂબાડે એટલે નહીં. ગંગા નદીમાં તરતા ન આવડતું કે યમુના નદીમાં તરતા ન આવડતું ડૂબાડે તો તીરથ ન કહેવાય. તીરથ તો લાકડું બનીને તારે, એનું નામ તીરથ. લોઢાને લાકડા બનાવી દે, કોલસા ઉજરા કરી દે, હીરા બનાવી દે, એ તીરથ. એટલે સંતના ચરણોમાં 68 તીરથ મારા સંતોના ચરણોમાં. કોટી ગંગા એટલે કોટી એક નહીં, ઓલીથી એક ગંગામાં નહીં તોય પાપ ધોવાય, તો કોટી એક આરે કરોડ ગંગા ભેગી થઈ હોય તો એની પવિત્રતાનો હું પાર હોય. એટલે 68 તીરથ મારા ગુરુના શરણે, કોટી ગંગા ને કોટી કાશી. કાશી ઓલામાં એક ઠેકાણે જાવ વારાણસીમાં, તો આ તો કોટી કાશી તો એના શરણમાં છે. એટલે ચરણામૃત ધોઈને પાણી પીવાની વાત કરે છે. આ મહિમા જેણે અનુભવમાં લીધો એને માટે ચરણામૃત અમૃત છે. ચરણમાંથી અમૃત નીકળ્યું, પછી તાવ માથું દુખ્યું એટલે 2 ચમચી પી લીધે એટલે એ દવાખાને ન જાય. એના માટે ચરણામૃત છે. કેન્સરની દવા હોય ને કોઈને કેન્સર થયું હોય ને ભૂલથી કીધું એ ભગવાન મારા ગુરુદેવ આ કંઈક કરજો, આ બિચારો હાવ જાય તો આમ થાય, એનામાં કરુણા ઉપજે ને એ 2 ચમચી પાઈ જાય તો ઓલાને કેન્સર વહી જાય. આ ખૂબી છે. આ ચરણામૃત છે, અમૃત છે. ચરણમાંથી નીકળ્યું એટલે 68 તીરથ મારા ગુરુના શરણે.
એટલે એના પગ ધોઈને પાવલા પીવાનો. આ તો આટી મનની મેળે તો બેડો પાર થાય. આ અધૂરિયાની વાત ન કહેવાય. સત્સંગમાં નવા નવા હોય, નવી વાતો થાય તો એ સમજી ન હોગે એ કે અરે પણ એવું કાંઈ હોય, કોઈ દી ન હોય. એટલે કાંઈ પગ ધોઈને પાણી પીધે કંઈ કેન્સર વહી જાય? ન જાય. તાવે ન જાય, હરખમી કાંઈ ન જાય જ નહીં, બધું વધી જાય. એ તો જેવા તેવા પગ હતા ને મેલા ધોયા હતા એનું પાણી પીધું હોય કોઈ દી? હારા એવું નબળું પાણી પીવાય તો એના માટે કાંઈ જાય નહીં, વધુ થાય. કારણ કે અધૂરિયા છે, ખબર જ નથી. એટલે અધૂરિયાને આ કહેવાય એવી વાત નથી, હદે એવી વાત નથી. એટલે નિરલબાઈએ કીધું ને કે અધૂરિયાની ન કરીએ દલડાની વાત. મારી બાયુ રે નર પૂરા રે મળે તો રાવો રેડી. નર પૂરેપૂરો મળે ને તો એની એવી વાત કરાય. બાકી પછી છોકરાને એમ કહો છોકરો નાનો 5 વર્ષનો થયો તો મારે લગ્ન કરવા મને વહુ લાવી ગયો, તો તમે કહો આરાને કેમ વહુનું લાવી દેવી? અને કોઈ ગાંડા હોય વહુ લાવી દે તો વહુનું શું કરવું? એ કામ તમને કામ આવે? છોકરો કામ ન આવે, વહુ આવે. ઘડીક ભૂલથી તમે સાવ કરશો, કલો પરણાવી જો રાતો હોય તો શું કરો તમે? એમ તો એ અધૂરિયા છે. એને તમે પરણાવો તો કંઈ કામનું નહીં. ન તમે વહુમાં ઠરો, ન વરરાજામાં ઠરો, કાંઈ થાય? બસ એવી વાત છે. એટલે અધૂરિયાને ન કહેવાય. ખાડારે ખાબોચિયાના દેડકા, એને સમદરિયાની લેરની ખબર ન હોય. આ એક વખત જ લેર આવે જીવનમાં, અને આ લેર જેને ચાકી ગયા એને કાયમ લેરે લેર ને મોજે મોજ. એને મોજ વિખાય નહીં. એટલે ગુરુ મેળાની દિવાળી. લે હવે આ વાત છે, આને કીધું ગુરુ મેળાની દિવાળી. અને મીરાબાઈ કહે છે કે આ તુલસીની માળા પહેરી મીરા સદાની સુખી. હવે તમે જીવનમાં જોઈ તો લ્યો ક્યાંય સુખ દેખ્યું એને? આ વિચારવા જેવો પ્રશ્ન છે. અને છતાં એને શબ્દ વાપર્યા કે મીરા સદાની સુખી. ન હોય તો મીરા સિરિયલ જોઈ લેજો, એમાં આ વસ્તુ આપી છે એણે. એના ભાઈને કહો કે સમાચાર મોકલા કે રાણો, એને બીજો રાણો હતો, પોતાનો પતિ તો મરી ગયો હતો, બીજો રાણો ગાદી આવ્યો હતો, એને બહુ દુઃખ દે, બહુ તકલીફ દે છે, વિક્રમ આવ્યો છે, એ કુંભો તો મરી ગયો. આ તો એને ભાઈને એમ થયું ખાલી જોઈ આવો, રૂબરૂ જોઈ આવો. કોઈની વાત નથી માનવી. વાતો ખૂબ આવી. દીકરી એકની એક બેન છે ને બહુ દુઃખી થાય, અને આ રાણાને પૂગી જાય એવો માણસ હતો. આટી ગૂંટીને બધી રાજ નાનું, પણ આનામાં કાબેલે તેવડી હતી કે ગમે તેમ પૂગી જાય. મીરાની ખબર હતી કે આની પાસે આપણું મોટું છે, ભાઈ આવે તો બધું થઈ જાય, પણ મારે તો મારા ગુરુનું ધ્યાન રાખવાનું, મારે મારું સત્સંગનું ધ્યાન રાખવું, મારી અંતરદ્રષ્ટિથી જોવાનું છે. રાણાની નજરે મારે ન જોવાય, મારે ગુરુની નજરે જોવાય. જો આ ગુરુમુખીની ખૂબી છે. ગુરુની મુખે જોવે, ગુરુની મુખે સાંભળે, ગુરુની મુખે જમે. આ ગુરુમુખી થયા. એટલે કે મારે ગુરુની નજરમાં જોવાય, મારે મારી દ્રષ્ટિ ન કેળવાય. તો સાઈન તેદી રાણા આવ્યો રાણા પાસે, અને કોઈ દિવસ નહીં રાજ ઘરાનામાં રીત નહોતી, તો મીરાને તેદી નાચવાનું કીધું કે નાચ. એને ભાઈઓ સામે હતા કે આપણે રજપૂતાનામાં આ રીત નથી કે નાચે. આ તો હવે તો બધાને ગીરે નાચે છે, ઓમની તો ઓમી નાચે તો છે જ. એટલે નાચવાની તેદી એને કીધું, તો એને ભજન ગાતા ગાતા, ભક્તિ ગાતા ગાતા નાચે છે. એનો ભાઈ જોવે છે કે આ આપણી રીત નથી, છતાં આની પાસે કરાવે. અને મીરા ખુશીથી ગાય છે, મેરે તો ગિરધર ગોપાળ દુસરો ન કોઈ. એવા ભાવ વિભોરતામાં સમાધિ લાગી જાય, પડી જાય છે. એના ભાઈને એમ થયું કરે મારી બેનને કાંઈ થયું નથી ને. કલાકે સમાધિમાંથી જાગી, બધું ખેલ પૂરો થયો. કીધું મીરા તું સુખી તો છે ને? હાથ એટલે આંસુની ધાર તારી વહેતી હતી, આ તંબુરો હાથમાં લઈને નાચતી હતી ભગવાન હારે. તું સુખી તો છો ને બેન? અરે મારા જેવું સુખ કોઈને ન હોય હીરા મારા, હું તો બળભાગી થઈ ગઈ. જો આ ખૂબી. પરણું પ્રીતમ પ્યારો ખંડ સૌભાગ્ય મારો, પરણું પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો ભય ટાળો રે
હે મોહન પ્યારા મુખડાની માયા લાગી રે મીરાબાઈ બલિહારી આશા મને એક તારી મીરાબાઈ બલિહારી આશા તને એક તારી હવે હું તો બળ ભાગી રે હે મોહન પ્યારા મુખડાની માયા લાગી રે તો એને કીધું મીરાબાઈ બલિહારી હવે આશા એકતાની કોની ઈશ્વર તરફ દ્રષ્ટિ કરી છે મૂર્તિ તરફ કાંઈક ઓઈલો એ દ્રષ્ટિમાં ન સમજી શકે ગુરુ તરફ વાત નથી કરી પણ એને ગુરુ તરફની દ્રષ્ટિ કૃષ્ણની મૂર્તિ તરફ કરી મીરાને કીધું આશા મને એક તારી હવે હું તો બળભાગી કંઈ કહેવાય બધા દુઃખ સુખથી પળ થઈ જાય ને બળભાગી કહેવાય એટલે મીરાની આ ભાષા હોય ને એમ લાગે કે મીરા તો ખુશીમાં નાચી નાચતા પડી ગઈ આંસુ ખુશી નાશે બેન તને કાંઈ વાંધો જરાય નહીં રાણો તને જરાય દુઃખ જ નથી દેતો મને આવો તો પતિ મને જન્મ મળો આજો શું કામે ગુરુ માટે દ્રષ્ટિકોણની રાખી ગુરુની નજરે જોયું કે રાણો કેવો હોય રાણો ખુશી દે આનંદ આપે પ્રેમ આપે એ રાણો હોય મારો પતિ કેવો હોય મને ખુશમાં રાખે આ દ્રષ્ટિ કેની આવી ગુરુની દ્રષ્ટિમાં બધા માટે પ્રેમ હોય એટલે તો શત્રુ દેવો ભાવ શત્રુને દેવ ગણીને પૂજન કરતા હોય અંતર્મનમાં ક્યારેય અવરોધ ન રાખે એના પ્રત્યે દ્વેષ ન રાખે અંતર્મનમાંથી દુઆઓ કાઢે એટલે તેણે કીધું કે મીરાબાઈ બલિહારી હવે આશા મને એક જ તારી હવે હું તો બળભાગી હે ભાઈ હું તો બળભાગી છું આ રાણાને પ્રાપ્ત કર્યા પછી તો હું ખુશી થઈ ગઈ છું એટલે પાછો વયો ગયો ન કે રાણા તો તું બેન એમ કે મને રાણો દુઃખ દે રટણ એનો બે કટકા કરી નાખો મારી પાસે ક્ષમતા છે એ ભલે ગમે એવો રહ્યો પણ મીરાએ કીધું કે હું તો બળભાગી છું ભાઈ મારા જેવી ભાગ્યશાળી કોઈ ન હોય જો ફરિયાદ નથી કરી હું કામ અંતરદ્રષ્ટિ કરીને સમર્પણ કર્યું તો ધ્યાન ક્યાં રહ્યું ગુરુના શરણોમાં અને ગુરુની નજર કેવી હોય એ ગુરુની નજરમાં જવું હોય તો તમારે મીરાને જોવી પડે પલે પલે કસોટી પલે એટલી બધી એને દુઃખ એટલી તકલીફો છતાં એને દૃષ્ટિ ગુરુની ન મૂકે પોતાની તો ક્યારેય ઘુસાડી જ નહીં જુઓ તમે અને પોતાની દ્રષ્ટિ તો ક્યાંય જાય જ નહીં આંખ બીજાને જોઈ હગે પોતાને જોઈ ન હગે કાં પરમાત્માને જોવે ને કાં બીજાને જોવે આ આંખનું કામ છે પોતાને નહીં જોવાય એટલે મીરાએ તો આ વસ્તુ કહી દીધી એટલે ભાઈ તો રાજી ખુશીથી 3 દી રોકાઈને વયો ગયો અને પછી આને કોકે કીધું આવી છે ને તેવી છે તો કે આની સજા શું થાય જો અવડા રસ્તે ચડાવી દીધી એ કે તો હવે આને શિરછેદન કરવું પડે આને મોતને ઘાટ ઉતારો આવા બધા ખેલ કરે આપણા ઘરમાં કીધું કોઈ તે આવા ખેલ કરે બાવા સાધુ વાહ નાચે એ આપણી પરંપરા તોડી નાખી છે એની એક જ સજા છે સદાય મોત બોલો હવે કરો હું ઓલામાં રાખે મોઢું રાખી નથી ઓલા કાપતા એમ કાપવા માટે ખડગ રાખ્યું અને રાણો પોતે આવ્યો વિક્રમાદિત્ય એને તો કરવું ગમે એમ કહી આને કાઢવી હતી મારી ગો એવી નીકળી ચંદન ગો એવી થઈ ગઈ નીકળી નહીં ઉટાની રહી ગઈ અમર થઈ ગઈ પાછી જેવું ખડગ ઉડાવવા ગયા ને ખડગ જ્ઞાન્ય ઊભું રહી ગયું મીરાને અસર ન કરી હુકામે દ્રષ્ટિ ગુરુની હતી રાણામાં એને ભગવાન દેખાણા એટલે એને મારી ન હગે જેમ ધ્રુવે તપ કર્યું વિષ્ણુ ભગવાનનું તો એને એમાંય વિષ્ણુ દેખાણા કેમાં વિષ્ણુમાં તો વિષ્ણુ દેખાણા પોતે વિષ્ણુમય બની ગયા તો ઓલો ઇન્દ્રને બીક લાગી કે મારું રાજ લઈ લે તો એ પહેલાં રાક્ષસને મોકલા કે એને બીવડાવો ને ધ્રુવને કાઢો બારો ન કે મારું રાજ લઈ લે મારે શું કરવાનું અજમલ દે ભક્તિ કરવા ગયા તેની પાસે ઇન્દ્ર આવ્યો કે નહીં હો આને કાઢો પછી એને કીધું કે આમાં નથી હાસો ભગવાન અહીં થોડો હોય તે નારિયેલ વધાર્યું તો અહીં થોડો છે હાસો લાડકા તો ડૂબી ગઈ છે કીધું નહીં હોનાની છે અને ન્યા રે ભગવાન એટલે મને ટાટે પાણી કાઢવો હતો
ઇન્દ્રને બીક હતું કે આ મારો તપ કરશે તો મારું સિંહાસન લઈ લે. મોટો ભાગે પ્રશ્ન ઇન્દ્ર એટલે મન બહુ આખું આવું નહીં, લાંબી ટોકી કરવી નહીં. ક્યાંય બીજી ઇન્દ્રનું નથી દરબાર, આ દરબાર ઇન્દ્રનો છે. આ બધી ઇન્દ્રિયોનો માલિક એ છે ને મન કેમ થાય છે. એટલે એનું રાજ જવું ન જોઈએ. ગમે એનું ખૂન કરી નાખો તો વાંધો નહીં, તમે ગાયરું દો તો વાંધો નહીં, એને બધી મજા છે. રાજ રાખો, જેમ દુર્યોધનનું રાજ ન જવું જોઈએ અને ગાદી મારી ન જ આવી જોઈએ. ધૃતરાષ્ટ્રનો આ જ ઈરાદો હતો. દુર્યોધન મારો યુવા સેનાપતિ રહે, મારો દીવાન રહે, મારો પ્રધાન ગણાય અને રાજ ગાદી મારી. આ જાવું ન જોઈએ, પછી એનું ગમે એનું થાય. છેલ્લે સુધી એની દ્રષ્ટિ વળી નથી. આટલું યુદ્ધમાં આટલું બધું ખેદાન મેદાન થઈ ગયું છતાંય આ ધૃતરાષ્ટ્રની દ્રષ્ટિ બદલી નથી. એને ગાદી ગઈ એનો બહુ વસવસો છે. દુર્યોધન ગયો એટલો વસવસો નહોતો, તમે યાદ રાખજો. એની જે કુટિલતા, એની ભાષા છે ને એવી છે. ગાદી વહી ગઈ ને એનો બહુ વસવસ થયો. તો એને એમ થયું કે 5 પાંડવહારા એમનું જીવતા રહી ગયા, મારા હોયા ગયા, એકાદો વયો જાય તો મારે કાઢી નાખવો છે, નિકંદન કાઢી નાખવો છે. તો એક દી આ રાજપાટ લઈ લીધું ને બધું થઈ ગયું. એટલે ધૃતરાષ્ટ્રે એક દી કીધું કે મને ભીમ બહુ વાલો લાગે, મારે એને ભેટી લેવું છે. એક દી તમે બધા આવો ને, ભીમને કહેજો આ મને ખાસ મળવા આવે. તો કૃષ્ણ ભગવાન સમજી કે આની પાસે 1000 હાથીનું બળ છે, જો ભીમને ખાલી ભીં છે તો મરી જાય. આને ઓછો કરવો છે એટલે હાટું કર્યો છે આને કાંઈ પ્રેમ ઉભરાણો ભીમ પ્રત્યે બહુ એવું નથી, પણ હાલ વેમ ઉભરાણું ગમે એમ કહીને આખા બધાનો વેર વાળીને એક ભીમને માર નાખો તો મને એમ થાય લાડવા ઝેરના ખવડાવીને મારવાનું કરી ઘટનો બસી ગયો. કેટલી ટરકટ ભીમ માટે કરે, મારો મીરોની હાલકી મારા જોડે જ માર નાખો, મને ખબર ન પડે ને, હું તો ભેટવા ગયો ને કોના હું હૃદય બે ગયો, મરી ગયો, એમ કરી નાખો. તો ભગવાન કે હાલો ભેગો આવે, 5 પાંડવ ભેગા આવો. 5 આવ્યા અને એને અગાઉ તૈયારી કરી કે 2 દી પછી જાઉં. તો બોલો કે ભાઈ આજના જવામાં ભીમ કે શું વાંધો, એટલા પ્રેમથી આપણને બોલાવે છે. અર્જુન કે તમે એની દૃષ્ટિમાં નથી, એની દૃષ્ટિમાં જોવું પડે. એની દૃષ્ટિ આંધળો નથી, એ આંધળા કરતાં અહંકારી વધારે છે, એની દૃષ્ટિ જુદી છે. તો શું કરવું પડે? લોઢાની એક આબેહૂબ મૂર્તિ ભીમની બનાવી નાખી. એવડી જ ઊંચાઈની એ જ પ્રકારની એની ગાલિચતાની એ પ્રકારનું બધું વ્યવસ્થિત કરીને 2 દિવસમાં મૂર્તિ તૈયાર કરી દીધી. અને પછી ભેગા લઈ ગયા મૂર્તિ, પછી રણા ઉપાડીને લઈ ગયા એવી. અને ભીમને કીધું કે ભાઈ મારે તને ભેટવું છે હો. ખોટા જર્જરિયા આવી ગયા, જાણે પ્રેમમાં આવી ગયો. પ્રેમમાં નહીં, એમ હતું ક્રોધમાં જ હતો કે આવે એટલે ભીન મારી નાખો. એક કાંટો નીકળી જાય તો મને આ શાંતિ થાય કે મર્યા પછી આવી. એટલે તરતો તો જ કીધું ભીમ ભાઈ મને ભેટ તારા સિવાય મને ભેટવાની મારે તારા જેવો મને આનંદ કોઈ નહીં અરે ભેટવામાં નથી, તું મને ભેટ. તો ભગવાને સાનમની મૂર્તિ સરકાવી દીધી. તો આંધ્રાની એ તો ખબર ન હોય શું છે. તે આમ બધું આમ જોયું ખરું તો એમને લીસું જેમ ભીમનો હતો એવું જ આબે એવું બને કંઈ ખબર ન પડી. અને બેઠો જે ભીમમાં મારને કહું તો લોઢાની મૂર્તિના કટકા થઈ ગયા. ત્યાં યુધિષ્ઠિરને ખબર પડી કૃષ્ણ કે હાસું છે. તો એ જ વાત હતી, આ ભીમમાં રેત નહીં. ભીમની આ શક્તિ 1000 હાથી બળાની પાસે વહી જાય, ભીમે વહી જાય, કૃષ્ણ હોય તો વહી જાય. આ તો કૃષ્ણ જેવો મહાપુરુષ મળ્યો કે દુર્યોધનની અને ધૃતરાષ્ટ્રની દ્રષ્ટિ જોઈ લીધી કે આ કઈ નજરે જોવે છે ભીમને. આજ પ્રેમ છે કે વેમ છે, શત્રુતા છે કે દ્વેષ છે, એને ખબર પડી ગઈ, ભાંગી ગયું. પછી પસ્તાવો થયો, રોયો. અરે ભીમ તને શું થઈ ગયું? કે ભીમ કે હું આ બેઠો કાંઈ નથી થયું, તમારો વેમ વયો ગયો ભાઈ. અમને એમ તો બાપો આજ સુધરો છે ને અમને પ્રેમથી બેઠવા માગે. કૃષ્ણ કે તમારી આ લાક્ષણિકતાને લીધે જ આજ મારે પુત્ર મળ્યું. બાપુ ઉપાધિ કરો માં, તમને એમ હતું ને કે એ નથી પુત્ર, મેં અગાઉ ત્યાર કર્યું હતું, તમારી દૃષ્ટિ મેં જોઈ લીધી હતી. ત્યાં હાસો રોયો. પહેલી વખત કૌરવો મળ્યા, યુદ્ધ થઈ ગયું તો કંઈ રોયો નહોતો. ભાઈ કૃષ્ણની હાજરીમાં જે પેલું ભીષ્મનું પુત્રામાં જોર કરી નાખ્યો ને, બધો જ અહંકાર સાથે ક્રોધ, દ્વેષ, ઈર્ષા એક ફેર આમ તૂટી ગઈ.
અને બધું હતું બાજી ઉગાડી થઈ ગઈ. ત્યાં કૃષ્ણએ કીધું કે તમારો આ વેમ તોડવા માટે આમ કરવું પડ્યું. પછી કીધું હવે મને તમારે શરણ માર્યો. હાસો પડી ગયા પહેલી વખત લાગ્યો કૃષ્ણને, અને કીધું પાંડવો હું મારી ભૂલ ખાઈ ગયો, મને આ ગણતા નહીં, અને હવે મારે અહીં રહેવું નથી. ગમે એવા રાજપાટથી તમે હાસવ છો, મારે જીવ અહીં નહીં રહે, હવે મારે વહી જવું વનમાં. યુદ્ધ પૂરું થયું ને આ કરવા હાટું ભીમને મારી નાખીને પછી પોતાને મરવું હતું, પણ ન મરાણું. ભીમનું વાળ વાંકો ન થયો. કોણ ભેગું હતું? કૃષ્ણ. એટલે તો સાનિધ્ય માત્રથી કરે કૃષ્ણ પ્રેમ, ભક્તિને મુક્તિ દેવાનું એનું વેમ. એનો વેમ જ છે એક કે ભક્તિ મુક્તિ બે દો. સર્વોત્તમ સ્ત્રોતમાં વલ્લભાચાર્યનું આ ગીતમાં તમે જુઓ તો એમ અમુક તો પોઈન્ટ છે, તો હું વારી જાઉં, કેમ કે એકલો બોલતો નહીં. આ સાનિધ્ય જેને સંત મહાપુરુષનું સાનિધ્ય મળ્યું અને એને કૃષ્ણની જેમ પ્રેમ કર્યા, સાનિધ્ય માત્રથી કરે કૃષ્ણ પ્રેમ. જો આણે કીધું એટલે કૃષ્ણ એટલે તમે જે વયા ગયા 5000 વર્ષ એની વાત નથી હો. તમે અંદર જીવતો જાગતો જે કૃષ્ણ છે, જેની દ્રષ્ટિથી તમે આ દુનિયાને જુઓ છો, એના કરતાં અંતરની દુનિયામાં જે ઓળખાણ કરાવનાર છે એ સાનિધ્ય માત્રથી કરે કૃષ્ણ પ્રેમ, ભક્તિને મુક્તિ બે દે. વળી તો ભક્તિ આવવી કઠણ જીવનમાં, એને બદલે આ ભક્તિ સાથે મુક્તિ ફ્રી. એક સામે એક ફ્રી તેદીનું આ આયલું આવે છે, એમનું આજનું નથી હો ભાઈ. એટલે સાનિધ્ય કૃષ્ણનું માંડ્યું, જુગારમાં રહીમાન ભગવાનને ઠપકો દીધો કે ભગવાન તમારે કંઈક કેવું હતું ને, તો કે ગાંડા પરીક્ષામાં બાળકો છોકરાઓ બેહે, માથે સાહેબ ઇન્સ્પેક્શનમાં હોય, એને જ સાહેબ હોય, એને બધી ખબર આ છોકરો લખે ખોટું છે, એને કહેવાનું હોય. અને દરેક છોકરો ભણીને આવે, પેપર ભરીને આવે, કેટલા માર્કનું લખ્યું, આજકાલ મેં હોય લખ્યું, પરિણામ આવે તો 65, એટલે તે હોનું લખ્યું 65 કેમ થઈ ગયા? એને તપાસ કરીને માર્ક આપ્યા હતી 65 નો જ લાયક હતો, એટલું જ સાચું હતું, 35નું તો ખોટું હતું. એ સાહેબને ખબર, અને ખબર છે છતાં ખોટું છે તો ખોટું લખવા દીધું ને પરિણામ ખોટાનું જ દીધું. એ નામ ગુરુ છે. એવા તમને ચોખ્ખું કહી દે કે તમે આટલા ટકામાં આવો છો. પછી તમે જો મારો તો તમારા ભેગા ને ભેગા છે, તમારે 90 દેવા જોઈએ ને, એટલે 90 દેતોય ન થાય. 90 ને લાયકાત તો થા, આને તો 100 દેવા છે, તૈયાર છે. ગુરુ તો હવા હો દઈ શકે હો. મારે કેવું યાદ રાખવું, હવા હા આ શિષ્ય છે. એક દી રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને કીધું, વિવેકાનંદ તે તો મને ઉજળો કરી બેઠાવ્યો, એટલે તું તો મારા કરતાં હવાયો શિષ્ય થયો. જો ગુરુ કરતાં શિષ્યને હવાયો. દરેક બાપ, દરેક ગુરુ હંમેશા પોતાના શિષ્યને હવાયા કરવા તૈયાર હોય કે મારા કરતાં હવાયો થાય તો શું છે, જગતને વધુ કામ આવે. પોતાના માટે તો આખી દુનિયા જીવે, પરમાર્થ અર્થે થોડુંક કરી લે. અને પરમાર્થ એ જ તમારી અંતરદ્રષ્ટિ છે, અંતર નજર છે. આપણે નજર હંમેશા બહાર જ કરીએ છીએ, બહાર છે એટલે ભટકાશે, અંતર કરી તો આનંદ છે. હોઈ ગયા નથી કહેતો, હોઈ જા શૂન્યમાં તો હોઈ જાત, કરવું નહીં કાંઈ પડે. તો આપણે હોતા જ નથી, વાંધો નહીં છે. એ કે ભાઈ અમે ઘર 4 જણા ખબર પડે, અમે હું તો 4 જગ્યા ગાજતો હોય નથી, ગાવડતા હોય 4 બાજુ કરવા કહ્યું હું હે આ હોવાય દેતો નથી, એને અડવું પડે માણ ગાવડ તો બંધ થાય. તો અમે તો હોઈએ છીએ, એટલે હોતા નથી. આ કેમ હું તો કાંઈ કરવું નથી પડે, હોઈ ગયા એટલે આ બધી દ્રષ્ટિ અંતરમાં વહી ગઈ, બહાર દેખાતું જગત વિલય થઈ ગયું અને તમે અંતરમાં પૂગી ગયા. તો આત્મતત્વની જે દ્રષ્ટિ થઈ ગઈ તેથી તમે હુતા, અને હુતા એટલે શૂન્યમાં. સોવું તો શૂન્ય મેં જાગત હરિ નામ, બોલું તો હરિકથા, ભક્તિ કરો નિષ્કામ. નિષ્કામ ભક્તિનું આ લક્ષણ છે. હોઈ ગયા એટલે શૂન્યમાં. આખા જગતમાં રાતે ગમે એવડી ઉપાધિ હોય, ગમે એટલા ટેન્શન હોય, વિચારોમાં મન માનતું ન હોય ને, એને હુતા 4 વાગ્યા ગોથા ખાય અને 4 વાગે નીંદર આવે. શું કામ આવે? 4 વાગ્યા વિચાર થઈ રહ્યા હોય, થાકી ગયા હોય, મને તો કંટાળી ગયો, હા એને મૂકની હોઈ જાય. અરે મને 4 વાગે નીંદર આવ્યા, ઉપાધિનો પાર નહોતો પણ હોઈ ગયો. પછી કાંઈ હતું? એકેય ઉપાધિ તાર ભેગી હતી? ઓલો માગતો હતો ને હવાનું ટેન્શન છે, પૂછડું છે, તો એ આખી રાત હોઈ ગયો. પછી શું થયું? તને એકેય માગવાવાળા હતા, તું જ હાજર નહોતો, આખું જગત ભૂલાઈ ગયું. તો એ 4 વાગે શું કામ નીંદર આવે?
કે મોડી 4 વાગે આવી છે. શું કામે? 4 વાગે સંત મહાપુરુષો સાધના કરતા હોય, ધ્યાન ધરતા હોય, ત્યારે એની ઉર્જાઓના માધ્યમથી આને નીંદર આવે, વિચારો તૂટી જાય, કાંઈક પોતાના ઘરની વાતો થાય, પોતાના દિલની, પોતાની અંતરદ્રષ્ટિમાં વાઇબ્રેશન બધાને એક હોય. તો એ વાઇબ્રેશનની અસર જ્યારે વિચારોને તોડી નાખે ને તે 4 વાગે નીંદર આવે. જો પૂછજો કોઈ ગમે ને ટેન્શન મળી મને મોડી 4 વાગ્યા ટુકડી આવી, તમે જોજો. બહુ તો કહે 3 વાગ્યાની, આગળની વાત નહીં કહે, મને 1 વાગે આવી ગયું કોઈ નહીં કહે. જોજો શું કામે? તો અહીં જ વાઇબ્રેશન છૂટે, એની ભક્તિ હાલે. છેલ્લો પોર 3 થી 6નો એ પોરમાં જે જાગી ગયા અથવા એ પોરમાં જે સૂઈ ગયા, જો આ 2 કહે છે. હું તો રે તો કાંઈ કરવું પડે એમ નથી, અને તું જાગીને જો. તારા ઘટમાં ઘનશ્યામ બોલે તું જાગીને જો, તો જાગે તો વાંધો નથી. ભોજા ભગત કે તું તારા માથે નગારા વાગે મોતના, તું જાગીને જો. તને ઊંઘ કેમ આવે? અભાગ્યા છે ને. એ એમ કે જાગો. અને આત્મી વિચારમાં કબીર સાહેબે પણ કીધું છે, ઓશોએ પણ કીધું છે, અને વેદમાં પણ વ્યાખ્યા છે. તો શાંતિથી સૂઈ જાય, કાંઈ કરવું નથી. એ હોવાનું કે, અને ભોજા ભગત કે જાગો. બેનું કામ તો કહેવાની દ્રષ્ટિ એક જ છે. જાગો એટલે તમારી મોહ નિંદ્રામાંથી જાગીને અંતરદ્રષ્ટિ કરો કે આ કોણ છે. એટલે એ એમ જાગવાનું કે આ એમ કે બહાર દુનિયાને ભૂલીને તું અંદરથી સૂઈ જા. સાનમનો હખણો રહે ને તો તારે કાંઈ કરવાનું નથી, તો મેળે થઈ જા. તો નહીં હોય તો દુનિયા હાલે છે. સૂઈ જાત પછી તારી દુનિયા નથી હાલતી કે કાંઈ ઘટે વધઘટ થાય, કાંઈ ફેર નથી. એમ તું સૂઈ જા શાંતિથી, તો જગત નથી. તો જગતે વિરમી જાય, તારી હારે જગત સૂઈ જાય, તો જગત સૂતું તારે કંઈ કરવાનું નથી. એટલે આ દ્રષ્ટિ આવી જાય તેથી મનની આટી છૂટે, અને મનની આટી છૂટે તો બેડો પાર થાય. એટલે અધૂરિયાને ન કહેવાય, આ પૂરું હોય તો જ કામ થાય. આ તો દરિયાની ડેડકી ઘરી ગઈ કૂવામાં ને, અને કૂવામાંની ડેડકી હારે એનો સંબંધ થઈ ગયો, અને પછી એને શેર કરાવી, જેમ ઓલા ભમરાએ અને ગીંગાએ 2 મેળ કર્યો, એમ આ ડેડકાને લઈ ગઈ કે હાલ અમારા ભેગી, અમારા પાણી જોવા જોયા તો ખરી. અને જોવા ગયો ને ત્યાં જેથી ભાંગી ગયો ભ્રમ. એમ ગુરુ આ દ્રષ્ટિ લ્યાથી જગતનો, પૈસાનો, સત્તાનો બધોય અહમ ભાંગીને સુરસુર્યું થઈ જાય. જેમ સિકંદરે કીધું હતું, માં તને ન ખબર મારા જેવો કોઈ નહીં હો, મારી કબરમાં અવાજ આવશે, દીવો મૂકવા આવે ને તે મારી કબરમાં આવશે. એની માએ કીધું ઘરે ગાંડાથી ખોટું કર્યું કે કેમ? તે તારું મોતે માગી લીધું, અને અટાણે તું એવી દ્રષ્ટિથી બોલશો કે અંતરના નાદમાં શબ્દ ઉઘડશે. એટલે હવે મારે તું મારી કાન નહીં ઉપાડ, મારે તારો જનાજો ઉપાડવો જોવું જોઈએ. તારા કબર પર દીવો મારે મૂકવા પડશે. ગાંડાથી હું માગ્યું? જો ખોટું માગ્યું તો કે માં મારો એક દિવસ મારી કબરમાંથી અવાજ આવતો હોય, તું સાંભળજે, દીવો મૂકવા આવી તઈ, કે મારા જેવું કોઈ નહીં સાંભળાય. અને ખરેખર સિકંદર વહેલો હોઈ ગયો. હિન્દુસ્તાન સર છેલ્લું કર્યું, રસ્તામાં બગદાદ ન પીગો તો ઓફ થઈ ગયો. અને પછી એની માને ત્યાં બોલાવી રસ્તામાં વચ્ચે. માએ બધાને કીધું કે ભાઈ આ માણસ કહેતો તો મારી કબરમાંથી અવાજ આવશે કે મારા જેવું કોઈ નહીં. જનાજો ત્યાં ડાયટો એની કબર બનાવી, હાથમાં જે માં દીવો મૂકવા ગઈ અને કાન રાખીને સાંભળ્યો. એટલે સિકંદર ભૂલી ગયો, હું છે હોઈ ગયો. તું કહેતો હતો ને કે મારી કબરમાંથી અવાજ આવે, હું તો આ દીવો મૂકીને બેઠીને સાંભળું શું કહ્યું ને, કાન રાખીને પહાડું સંભળાતું નથી. લાઈક છો? તઈ સિકંદરે કીધું કે માં મારી ભૂલ થઈ ગઈ, મારા જેવો કોઈ નહીં. મારા કરતાં તો કેટલાય માધાતાઓ આ જગતમાં જે ધરતીના ધણી થવા નીકળ્યા હતા, એના કરતાં સિકંદર આમાં અબજો પીડા છે. હું તો એની આગળ સુરસુર્યું નથી. માં મારી ભૂલ થઈ ગઈ. આખું બી એની માં જે જાણતી ત્યાં નહોતું જાણતો. અને આ શેના દ્વારા જાણતો હતો? સત્તાને અહમ દ્વારા. નજર શેની હતી? સત્તાની નજર હતી. એટલું લોકને આટલા જિલ્લાને એટલા દેશ જીતી લીધા. દેશ જીતવાના નશા ઉપર એની આંખ હતી.
અંતરમાં આંખ પોતાની નહોતી, કાંઈક પોતાને પોતે જોઈ નથી શકતી. પોતાને જોવી તો અંતરદ્રષ્ટિ કરવી તો આ એક કાંઈ આવતી નથી. એટલે આંટી મેલો તો બેડો પાર છે. આ અધૂરિયાને ન કહેવાય. સગુણ સ્વરૂપે પ્રગટ પરમાત્મા. જો સગુણ કીધું, નિર્ગુણ નથી કીધું. સગુણ એટલે સાકાર હોય, ગુણ સહિતનો હોય, એને સગુણ કહેવાય. સગુણ સ્વરૂપે પરમાત્મા હોય, કોઈ દી ઓલા સ્વરૂપે હોય નહીં, નિર્ગુણ સ્વરૂપે નહીં હોય. કાંઈક નિર્ગુણ નિરાકાર પારખવાની આપણામાં દૃષ્ટિ નથી. એટલે પહેલાં સગુણ સાકાર સ્વરૂપ તમે કરો, પછી એમાંથી નિર્ગુણ કરી શકો. પહેલાં મનમાં તમે પ્લોટ લીધો તો મનમાં નક્કી કરો કે ભાઈ અહીંયા મારે બાથરૂમ સંડાસ રાખવાનો, અહીંયા રસોડું કરવું, ને અહીંયા ડ્રોઈંગ રૂમ કરવું, ને અહીંયા ફલાણો રૂમ કરવો. એ તમે નક્કી કરો છો તમારી મેળે. એ કેવું છે? નિર્ગુણ નિરાકાર છે, એમાંથી સગુણ સાકાર સ્વરૂપે કરો તો જ તમે રહી શકો. ને રહેવાય કેમ? નકા પ્લોટમાં લ્યો મેં કે 4 રૂમ બનાવ્યા, આ 5મી વર્ષે હું તો 5મી માળે હોતો છું, પણ એટલે પણ તું આ બનાવ્યું કાંઈ નથી, હું આ ખેતરમાં દાટા મારશો. તો એ નિર્ગુણ નિરાકારમાં તમે હોઈ ન હોગો, એમાં કાંઈ થાય નહીં. તો તમારે સગુણ સાકાર સ્વરૂપે નકશો બનાવો, નકશા પ્રમાણે યાદી બનાવો, તેથી તમારે થાય. તો શેના દ્વારા અનુભવ શેમાં થયો? સગુણ સાકાર સ્વરૂપમાં. નિર્ગુણ નિરાકારમાં તમને અનુભવ નહીં થાય. હું કામે? તમે સગુણ સાકાર સ્વરૂપે તમારો દેહ છે, એટલે સગુણ સામે સગુણની દોસ્તી થાય, નિર્ગુણ સામે નિર્ગુણ નિરાકારની દોસ્તી થાય. તો નિર્ગુણ નિરાકાર તો વાત તો થાય નહીં. કેની યારે વાત કરો? એ તો બોલી શકે નહીં. આ આકાશ કોઈથી બોલીને કે ન કે કણે કણમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હે ભગવાન, હે અર્જુન, હું મારો કણે કણમાં વાસ છે. તો આમાં તો રજકણ કેટલા ફરે આકાશમાં તમે જુઓ. એના થકી સૂર્યનો પ્રકાશ આપણે જોઈએ એટલો આપે હો. ન કે જો આ રજકણ નીકળી જાય, 10મી માળે નહીં 70 માળ બનાવવાની સરકારે મંજૂરી આપી છે. હવે 70 માળ બનાવો તો ત્યાં તમારે રજ તો આવે. બાયણા ખુલ્લા નહીં રાખો ને કાશમાં રાખશો તો રજ તો પૂગી જાય. તમને એમ કે 70 માળ કેમ સડેવાય? એમાં તો આ ખાડા હતા, રોડ હતો, એટલે એ તો થોડીક જાતિ વધારે આવતી. બાકી આ આવે 70 માળે નહીં 100 માળ કરો તો તે દુનિયા આવશે. તો એ જે રજકણ છે એ આડો પડદો રાખે છે, જેથી સૂર્યના કિરણો ગળાઈને આપણે જોઈએ એટલે આવે. જો રજકણ બાદ થઈ જાય તો પૃથ્વી ઓગળી જાય, એટલી શક્તિથી પ્રકાશ આવે તો આપણું અસ્તિત્વ આ જગતમાં રહે નહીં, આ દુનિયામાં આ પૃથ્વી રહે નહીં. આ કુદરતે વ્યવસ્થા અગાઉ કરી જ છે. એટલે સગુણ સ્વરૂપે પ્રગટ પરમાત્મા. પરમાત્મા છે ને હંમેશા સગુણ સ્વરૂપે હોય. સગુણ હોય ને સાકાર હોય, અને સાકાર હોય ને તમે વ્યવહાર કરી શકો, કારણ કે દેહ તમારો સાકાર સ્વરૂપે છે. આ તો ગાઢમાં અગાઢ ઓળખાય. ગાઢ છે એમાં અગાઢ ઓળખાય, ઘાટમાં અગાઢ ઓળખાય. ઘાટ એટલે આ દેહ, અને અગાઢ એટલે આમાં બોલે છે એ દેખાતું નથી. તો ઘાટ મળ્યો, ઘાટમાં તમે આવ્યા, સગુણ સાકાર સ્વરૂપ ધારણ કરીને આવ્યા તો નિર્ગુણ નિરાકાર સ્વરૂપની ઓળખાણ થાય. એટલે આ તો ગાઢમાં અગાઢ ઓળખાય, પણ કંઈ મનની આંટી મેલો તો હું ને મારું મેલો તો દર્શન થાય. હું નહીં મારું નહીં. હું હોય તો મારું થાય, તું હોય તો તારું થાય. હું માંથી તું થઈ જાય તો કામ થઈ ગયું. પણ હું તું માંથી હું થઈ ગયું તે દુના ડખો થઈ ગયો. ફરક તો એટલો છે, હુંનો તું થઈ જાવ જાય. પણ આપણે હું કરીને અડિયું કાઢી એટલે આ ક્યાંય મેલાતું નથી. એટલે આટી આમનું ઊભી છે જન્મોથી, 84 લાખ ફેરાથી આમનું, તો એ ઠાયકા જ નથી. એ કે ભલે વેંત આવવું પડે, બાકી આપણે લડી લેવાના છે. એટલે આ લડી લેવા માણસો છે ને પછી સત્સંગમાં આવે ખરા, કાંઈ થાય નહીં, ધ્યાનમાં કાંઈ થાય નહીં. લાભો દાદા જે કહેતા ને આ દ્રષ્ટિ કહેતા હતા. યાર ખાઈ ખાઈને હું વૈયા આવશો, કાંઈક શબ્દ ખાઈ ગયો હો, અને હુવા આવ્યા હોય તો હોઈ જાવ ને ઘીરે જઈને. એ અહીં ખાઈને હોઈ જાઉં ઘીરે. એટલે અહીં હાકર ખોટી નહીં. અમારે એટલા બધા એમ લાગે 1000-5000 માણસ થયા, એમ ભેગા અમે 5 ગણવા તો કરા ને. ખાવા આવ્યા તો ખાઈને ભાગી જવાય, રિક્ષા તમારું વાહન રિટર્ન કરી લેવાય. એટલે ઉપાધિની અહીં ખોટી હાકર નહીં. આવ્યા તો મારા મનુષ્ય જન્મ લઈને આવ્યા છો, શબ્દ ખાઈ રોટલા લાડવા તો ખૂબ ખાધા, અને હજી ખાવું. 84 લાખ કિલોમાં હજી તરણ નથી. આમ ઠપકો દો. આ બહુ એ વિચિત્ર. એની આઈટમ સાંભળી જાય કોઈ રહે નહીં. એટલી કડક ભાષાઓ. કોની? દેવજી બાપાની. અમે બિલખાનો સત્સંગ
અને હારો ઓલો હમિહાનમાં ઓલો તબલાવાળો મેળ કરે, હારો બિચારો અજાણ્યો માણા તબલા અજાણ્યા ટપક ટપક કરે ને કોઈ વાતે મેળ ન થાય. હો 10 મિનિટ જોઈ 15 મિનિટ થઈને 20 મિનિટ થઈને 20 મિનિટ થાય એટલે હું ટક ટક કહીશ ઉતરાવો સ્ટેજમાંથી ઉતરીને આવ્યા હેઠળ લાઈ કરી દઉં. હારા ન આવડતા તો હું સડી બે હતો. બધાય બચારે અપમાન કર્યું. 2 મિનિટમાં તબલા સાફ કરી દીધે બગડ. હારા ન આવડતા તો હું હવા લગે કરું. અરે પણ તે અપમાન કર્યું આપણે લાગે આ માણસ ભાગી જાય તો એ બાબુ મારી ભૂલ થઈ ગઈ હોય, ભૂલ થઈ ગઈ. હારા 20 મિનિટ તમે શું કરો છો? આ તબલા એવા બધા ખોટકાઈ ગયા છે. 2 મિનિટમાં ચાલુ કરી દીધું. એટલે આવું કહે ને તો એટલે અપમાન થાય ભાગી જાય. એટલે જો રામકૃષ્ણ પરમહંસ જેવા કે બાપા સીતારામ બગદાણાવાળા પાસે પૂગી નહીં હો આપણે નહીં, એના સેટેથી દર્શન કરી ભાઈ એ બાબાનું ભણવું નહીં, ગમે કહી દઈએ. તો આપણી પાસે અપમાન સહન કરવાની તેવડ નથી. અપમાન કે માન કોને જોઈએ છે? દેહને, મનને જોઈએ છે. અને મન કોનું ચડાવે? કાંઈક મનનું સાકાર સ્વરૂપે દેહ છે, મનનો પડછાયો દેહ છે. મન ખુદ ક્યાંય લાગમાં આવે એવું નથી. એ છટકી છટકીને હાલે. ભોગવવાનું આનું થાય. પડસાયાને બધાય મારે અને પડસાયા રાયડું પડસાયો નાખે. કાંઈક દેહ માર્યો ને. જેમ લાબુ દાદા એક એનું ભજન લખ્યું છે કે દીપડાને શિકાર કાંઈ મળ્યો નહીં. વાંદરો હતો ઉપર ચડી ગયો તો વાંદરો ઘડીક ઓલે ઝાડવે ઓલી ડાળી જાય. ઝાડવું એકલું, આ દીપડો ઠાકી જો માળો હારો આને પકડાય એવું નથી. આ વાંદરા પકડાય એવા ન હોય. આ મન છે કોઈ દી પકડાતું નથી. આ ખાનગીમાં એની વાત છે. એટલે એને કંઈ પકડાતું નહોતું. એટલે ઓલા સિંહ થોડો આ ભાઈ વાઘ થોડોક છે ને પાકો નીકળો. એટલે હું કીધું વાંદરાની એવું હોય કે તમે એને પડસાઈ અહીં મારો ને તો એને એમ લાગે મને માર્યું. આ અપમાન એવું છે હો. જે અપમાન છે ને અહીં ડખે ચડાવે છે. આ જે લાબુ દાદાનું જે ભજન છે ને તો તમે આ તર્ક વિતર્ક મૂકીને એ ભજન છે આપણે ઉગારામ બાપાનું, અને આને આ વાંદરા માટે લખ્યું છે. તો એ કે વાંદરો ઉપર ચડ્યો તો આ એટલો ઉતરી ગયો કે આ વાંદરાના માળ પુગાને ઠાકીને ઠેસ એવો થઈ ગયો. તો વાંદરું જે ડાળખી હોય એટલે હેઠે પડસાયો તો પડે, ચંદ્રમાં ઉપર હોય એટલે પડસાયો પડે એટલે પડસાયાને મારે. પડસાઈને મારે વાંદરાને એમ થાય મને માર્યો એટલે તરત ઠેકડો મારી બીજી ડાળ્યો અહીંયા મારે ને ઠેકડા મારે. બોલો ત્યાં પડસાય પડે ને તો પડસાય ત્યાંથી વાઘ આમ થાપો મારવા જાય ને તો ત્યાંથી બદલાવી નાખે. હવે સેવ ઉપર આને કાંઈ નાવાની જોવા નથી. તો હું ઘડીક ઠાકી ગયો અને એક દિવસ છેતરાઈ ગયો તો એને એમ કે મને માર્યો પોતે હેઠો પડી ગયો ખાઈ ગયો. છેતરાઈ જાય. લાબુ દાદાએ ભજન લખ્યું છે. એટલે આવું જઈ સમજાય ને તો મનને આમ મારવાનું છે. ક્ષેત્રો ને તો થાય. નથી કે બહુ હેટકી આવે ને તો હારાને બીવડાવો તો થાય. આ ખૂબી છે. પણ બધા બીએવા ન હોય. આમાં બીવડાવે એવા હોય તો શું કરું? એટલે સગુણ સ્વરૂપે પ્રગટ પરમાત્મા, સગુણ સિવાય ક્યાંય કામ થાય નહીં. કારણ કે તમે દેહ ધારણ કરીને સગુણ સ્વરૂપે આવ્યા તો તમને નિરાકારમાં દર્શન નહીં થાય. તો મંદિર ખાલી ન રાખે લ્યો દર્શન કરી લ્યો. જો સગુણ સ્વરૂપે તમને નથી થતા, નિર્ગુણમાં તમે માનો, નિરાકારમાં માનો તો મંદિર ખાલી રાખે. એ કે જો અહીં ભગવાન હનુમાન બિરાજમાન છે તો તમે માનશો. આમાં કાંઈ ખાલી પીડું કાંઈક તમે નિરાકારમાં તો સમજી શકો એમ નથી. નિર્ગુણ નિરાકારમાં તમારું કામ નથી. કારણ કે તમારી આંખોનો જન્મ, તમારો દેહરૂપી જે થયો છે એ મનનો પડછાયા રૂપે દેહ છે. મન જ્યારે પાછું વિરમી જાય અને આગળનો બહુનું કાંઈક કરી નાખે એટલે નોખું પાતું બનાવીને પાછો દેહ નોખો બનાવે. આ જ મન છે એ દેહ બની જાય. અને એ દેહનું જે સંકલ્પથી પાછું ઓગળતા 80 વર્ષ ટકે, 100 વર્ષ ટકે, જેટલા વર્ષ ટકે દેહ ઓગળી જાય એટલે પાછું નવું મન પાછું નવું આઈટમ બનાવે. પણ મન એમનું રહે, એનો પડછાયો વાહ જ્યાં જાય મન એની પાસે પડછાયો જાય. એટલે આ પડછાયો તોડો હોય ને તો માણા તૂટે તો થાય, અને કાં દેવ થઈ જાય તો થાય. દેવ થવાનું નામ છે સત્સંગ. એક વખત એક બાઈ પાસે એક સાધુ જમવા આવ્યા એટલે એને ભોળી જે કાંઈ દીધું હતું જમવા દીધું.
દક્ષિણા પણ દીધી. વળી પાછા અઠવાડિયા પછી પાછું જમવા આવ્યા, પાછી દક્ષિણા દીધી ને પાછું જમવા દીધું. સાધુને એમ થયું કે આ બેનનો ભાવ મોટો છે, જો આની પાસે કોઈ ખોટા માણસો આવી જાય તો આ બેન ભોળી છે, બધું દઈ દે, છેતરાઈ જાય. એટલે એણે કીધું કે બેન તને કાંઈ ખબર પડે? એ કે બાપુ આપણને કાંઈ ન ખબર પડે, પણ ગાંડી છેતરાતી નહીં હો. એ કે તું સાધુ સ્વરૂપમાં ભેટ તો ખરી, તને કોઈક બાવા ભટકી જાય ને તો સારું, તને ભોળવી જાય. પણ તો મારે બાવામાં સાધુમાં ભગવાનમાં ફેરવું. એ કે સાધુના વેશમાં એક દી ભગવાન આવે છે, કા દેવ દેવતા આવે. પણ દેવી દેવતા આવે તો તું ઓળખે કેમ? એ કે બાપુ શીખવાડો મને ખબર પડે. એ કે દેવી દેવતા હોય ને એને પડસાયો ન હોય. આ મનની કથા છે ભાઈ, છેલ્લે સમજ્યો દેવતા હોય ને તો પડસાયો ત્યાં નીકળે. અંદરથી દેવત્વ અંદરથી પ્રગટે તો પડસાયો નીકળી જાય. દેવત્વ કેવું? ખુદ અંતરદ્રષ્ટિ કહે તો આત્મા છે, બાહ્ય દ્રષ્ટિ કહે તો જગત છે. જગત વિરમી જાય તો આત્મા આવી જાય, અને આત્મા વિરમી જાય એટલે જગત આવી જાય. તો જગત વિરમી જાય તો આત્મતત્વ, અને આત્મતત્વ સંયમમાં દ્રષ્ટિ કરે એટલે એને પડસાયો નથી. પણ મન છે એટલે એક બાજુ સાકાર સ્વરૂપે દેહ થાય, સૂક્ષ્મ રૂપે મન થાય, તો એ દેહનો પડસાયો પડે મન થાય, મનનો પડસાયો પડે એ દેહ થાય. એટલે તું છેતરાતી નહીં. તો એક દિવસ કોઈક શઠને એમ ખબર પડી કે આ બાઈ ભોળી છે ને બધા સાધુને જમાડી, 5 જણ આવ્યા કે આપણે 5 જણા જમવા માગીએ અને એને છેતરી લઈએ અને એને લૂંટીને ભાગી જાય ઘરમાં. થોડે દિવસે વાગ્યા 11 વાગ્યામાં આવ્યા, 5 સાધુ વેચાણ કરી. અને કીધું મૈયા तुम्हारा कल्याण हो जाएगा, हमको प्रसाद लेना है, 3 दिन से भूखा साधु है, तुमको दुआ मिलेगी. बोले कि जो बापू बेहो बेहो. बेहाड़ा बापूની ચારે બાજુ નજર પડે અને ઘરમાં હું છે ને કોણ કોણ છે. પૂછી લીધું મૈયા કોઈ ઘર મેં નહીં હે? ના બાપુ બધે વાડીએ ગયા. કહી દીધું વાડીએ ગયા. કેટલી જમીન બમીન તમારે હે? કેટલા વીઘા હે? આ બધી પૂછે ને. बापू 50 बीघा से. भाइयों कितना है तुम्हारे? डेरिया जेटिया कोई है? ना हमें तो 2 ही है, कोई नहीं है ज़्यादा. ठीक है. આમ કહીને બધું પાકું કરી લીધું. તો આને સાધુના વચન યાદ આવ્યા કે અસલ સાધુ કે તને દેવિત્વ પુરુષ કોઈ મળશે તો એને પડસાયો ન હોય. તો એને કીધું બાપુ જરાક બાઈને હાથ તો ધોઈ આવો, અમારે ફરિયામ નડશે, ટાંકી છે, હાથ ધોઈ આવો, લાવો હાથ ધોરાવો. હાથ ધોરાવે જોયું મારું હાથ પડસાયા પડે. યાદ આવી ગયું કે બાપુ પડોશમાંથી થોડા આસન થોડા વાસણ લઈ આવો. નજીકમાં જ ગયા હતા તો એના ઘરના આખું ઘર ઘેરે હતું, કાંઈક પ્રસંગ હતું. એને કીધું કે બાબા આમ કરીને આવ્યા છે, નક્કી નથી બાબાનું, બાબા ભરોસો કર્યા જેવા નથી. આવ્યા બધાય ધોકાવ્યા. કોણ છો? એ કે અમે ચોર છીએ. ધોકાવીને બાયણે કાઢ્યા. છેતરાતી રહી ગઈ. શબ્દ આવ્યા કે અસલ દેવત્વ તારી ઘીરે આવશે, પડસાયો ન હોય. એ મનનો પડસાયો દેહ છે. દર વખતે મન કર્મ કરીને પાછો દેહ ધરે અને પાછો મન એમને એમ રહે. એટલે મનને પડસાયો કાઢવો હોય તો દેવત્વ અંદર દેહમાં છે એ નિરાકાર સ્વરૂપે જે પરમાત્મા છે એને નિરખી લેવો. એટલે નરસિંહ કીધું ગગનમાં જો ને કોણ ગુંજી રહ્યો, એક તું શબ્દ બોલે. એક તું, બીજું કંઈ નહીં. 2 હોય ને તો એને 2 પણ કહેવાય. અને અદ્વૈત એટલે 2 નહીં, સંખ્યામાં ન આવે. એકમાં નહીં, એક હોય તો 2 હોય, 2 હોય તો 3 હોય, એ તો અનંત હોય. એકેય નહીં, એનામાં અદ્વૈત. જેમ નીંદર આવી ગઈ તો આપણે નથી ને ભગવાને નથી. જો તમે જોઈ લેજો. વળી પાછા તમને એમ કે વળી ક્યાંથી સાબિતી આપો, તો સાબિતી તમે હોઈ જાવતી તમે કોણ હો છો? તમે જ નથી. સવારે ખબર પડે કે અહીં નહીં છે. અને ઘણી વખત એવું કે રાતે નીંદર આવી કે હાર્ટ એટેકમાં ફેલ થઈ ગયો તો સવારે ખબર આઈટમ બદલી ગઈ લાગે. બીજે હું આવા કરતા નીકળે તો ખબર આઈટમ બધી નોખી. આ એની વસ્તુ છે ને, આ દેહની કથા એ જ છે. એટલે આઈટમ બદલે નહીં, પહેલાં આપણે બદલી જવાની વાત છે.
જેથી પછી પાછો પડછાયામાં નાચવું નહીં. અને પડછાયામાં નાચી લે તો શિકાર થઈ જાય, મનના શિકાર થઈ જાય તો બહુ ભટકી જાય. આ ભટકાણમાંથી કાઢવા માટે સત્સંગ છે. એના માટે સમર્પણની ખાસ જરૂર હોય. હું ને મારું મેલો તો દર્શન થાય. દ્રષ્ટિ ખુલે તો દીદાર થાય. દ્રષ્ટિ ખુલવી જોઈએ. અંતરદ્રષ્ટિ ખુલે તો દીદાર થાય. બાહ્ય દ્રષ્ટિ ખુલે તો જગતના બંધન થાય. શું કરવું શું નહીં આપણે નક્કી કરવાનું. અંતરા મટે તો અજવાળું થાય. આડો નાડો ઘૂમતો હોય, લેમ્પ આમ રાખ્યો હોય તો ભાઈ જોવા દે નહીં. અમારા ભોવાએ જોવાય વખત તને જોવો નથી. ભોવાએ જોતા હોય કે આડો ઊભો રહે તો એ આડો કાઢે શું કામે. સત્સંગમાં પેલો જયંતિ બાપાને મોટું તો દેખાનું પેલો આડો સાવાળો કે આમ એક બાજુ રહે ને તો એમ થાય તો શું કામે આડો ઘૂમે ને. એમ આડો ઘૂમે ને અંતરા મટે તો અંજવાળું થાય, તો દેખાય. અને આત્મ જાગે તો અંતર મટી જાય. આત્મ જાગી જાય તો અંતર એટલે બે વચ્ચે અંતર. જીવ અને શિવ વચ્ચેનું અંતર કેટલું કે શિવે જીવનો ખલકો ઓઢી લીધો છે. એ ખલકો કાઢો નથી કહેતો ખરો ઓલો કે મૂર્ખ પીને આવ્યો ખબર ન પડી સોર કોણ હતો. આ એક જણો દારૂ પી ગયો અને ગામમાં હો દેકારો કરે. ગામમાં પોલીસ ચોકી મોટું નગર. તો બે જણાને એમથી ખરો આ દારૂ પી નીકળો હાલો પોલીસ ચોકી લઈ જાય. તો આની પોલીસ ચોકી બંધ હોય, હું બાયણું ખોલું તો આને એમ જે પોલીસ ચોકી લઈ જાય. તો આ 4 જણા જઈને પોલીસ ચોકી લઈ આવ્યા કે આને ફરિયાદ કરી હાલો જુઓ. તો શું થયું? લાઇટ કરીને જોઈને તો જમાદાર પોતે. હવે કોને ગોતવા જાવ? આ ખૂબી છે ને, આ જમાદારને પકડવાની વાત છે આપણે. અંતરા મટે તો અંજવાળું થાય. આત્મ જાગે તો અંતર મટી જાય, તો અંતર મટી જાય. ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબરો ખોદીને જોયું ને તો ઇન્સાન નીકળ્યા. માણસ જ નીકળ્યો એ તો કબરું જોઈને ખોદીને તો યાર એ જ નીકળ્યો કે આ તો ઇન્સાન છે. કોઈ મુસલમાન ન નીકળે. ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબરો ખોદીને જોયું ને તો ઇન્સાન નીકળ્યા. પીધેલો જોઈ લોકો લઈ ગયા ચોકીએ. બહુ પીધેલો જોઈને લઈ ગયા ચોકીએ. પીધેલો જોઈ લોકો લઈ ગયા ચોકીએ. દીવો કરીને જોયું તો જમાદાર નીકળ્યા. સંતો સત વચને તમે ચાલજો, સુરતા જોડો સદગુરુની સાથ. જેણે સદગુરુ સાથ સુરતા પોતાની જોડી છે ને તો એને બીજું કાંઈ લાંબુ કરવું ન પડે. બધું એની મેળે થઈ જાય. અને આપણે કરવા બે એટલે કાંઈ થતું નથી. ઓલું થઈ જાય એની માનો શ્વાસ તમારે લેવો નથી પડતો. પડે બહુ ઉપાધિ મદન રાતે ભૂલી ગયા હાલે તો એ ઓલો હાકે છે. તો આ જે છે હાકે ને એનું આપણું કામ છે. એટલે જેણે આ કર્યું છે આ જગતમાં આવીને એનું જ કામ થયું છે. બાકી બધાય આયનાય ટલે સડી ગયા છે. અને ટલે સીડા છે નિહારા બેયમાંથી રહ્યા. ન ભગવાનના ભક્તિના રહ્યા ન પોતાના ઘરના રહ્યા. નથી કહેતા ધોબીના કૂતરા જાવ ઘરના નહીં ઘાટના નહીં. ત્યારે બાજુ વે કરે એને એમ કે ઘરે ઘડીક આરામ થતો ઓલો ધોબી કાઢે હાલ લુગડા કોણ તારો બાપ ધોય એટલે બોલો બિચારો કૂતરો ન્યા આવે. ત્યાંથી કે હાલ ઘર ભેગો થાય તો એ વયસમાં રહીએ ન ઘરનું ન ઘાટનું. એમ આપણે ઘરના ઘાટના નહીં એક તો કંઈક રાખજો. થોડી ધીમે ગાડી હાકો મેરે રામ ગાડી વાલા. થોડી ધીમે ગાડી હાકો મેરે રામ ગાડી વાલા. રામ ગાડી વાલા હો મેરે સદગુરુ ગાડી વાલા. રામ ગાડી વાલા હો મેરે સદગુરુ ગાડી વાલા. ગાડી મારી અજબ રંગીલી બેલ જોડા બેચારા. ગાડી મારી અજબ રંગીલી બેલ જોડા બેચારા. આકનવાલા છેલ છબીલા એના દેખનવાલા
गाड़ी हाँ को मेरे राम गाड़ी वाला। राम गाड़ी वाला हो मेरे सदगुरु गाड़ी वाला। राम गाड़ी वाला हो मेरे सदगुरु गाड़ी वाला। आ गाड़ी उभी रेन मैंने मंजिल गणी छे दूर। गाड़ी उभी रेन मैंने मंजिल गणी छे दूर। पूरा सदगुरु जो मिले तो पहुँचाड़े हजूर रे। थोड़ी धीमे गाड़ी हाँ को मेरे राम गाड़ी वाला। पूरा सदगुरु जो मिले तो पहुँचाड़े हजूर रे। थोड़ी धीमे गाड़ी आको मेरे राम गाड़ी वाला। राम गाड़ी वाला हो मेरे सदगुरु गाड़ी वाला। राम गाड़ी वाला हो मेरे सदगुरु गाड़ी वाला। घोड़ा छूटा स्थान थी ने पाछળ પડ્યો છે પોકાર। ઘોડા છૂટા સ્થાનથી ને પાછળ પડ્યો છે પોકાર। 10 દરવાજા બંધ કર્યા તોય નિકલ ગયો અસવાર રે। થોડી ધીમે ગાડી હાંકો મેરે રામ ગાડી વાલા। 10 દરવાજા બંધ કર્યા તોય નીકળ ગયો સવાર રે। થોડી ધીમે ગાડી આકો મેરે રામ ગાડી વાલા। राम गाड़ी वाला हो मेरे सदगुरु गाड़ी वाला। राम गाड़ी वाला हो मेरे सदगुरु गाड़ी वाला। आ जंतर मारूं जांजवू ने तूटी गया बहु तारा। अजंतर मारू जांजवू ने टूटी गया बहुत तारा। जंतर बिचारू शू करे एनो गयो बजावन हार रे। थोड़ी धीमे गाड़ी हांको मेरे राम गाड़ी वाला। जंतर बिचारू शू करे एनो गयो बजावन हार रे। थोड़ी धीमे गाड़ी आको मेरे राम गाड़ी वाला। राम गाड़ी वाला हो मेरे सदगुरु गाड़ी वाला। राम गाड़ी वाला हो मेरे सदगुरु गाड़ी वाला। गंगा किनारे घर करो बोले नावो निर्मल नीर। गंगा किनारे कर करो भले नावो निर्मल नीर। पुण्य विना नहीं पामिए एम कह गए दास कबीर रे। थोड़ी धीमे
में गाड़ी हाको मेरे राम गाड़ी वाला। પુણ્ય વિના નહીં પામીએ એમ કહે દાસ કબીર રે તોડી તેમે ગાડી આકો મેરે રામ ગાડી વાળા। राम गाड़ी वाला हो मेरे सदगुरु गाड़ी वाला। રામ ગાડી વાલા હો મેરે સદગુરુ ગાડી વાળા। सदगुरुदेवनी जय अपना अपना माता પિતાની જય સર્વે સંતોની જય આજના ઉત્સવની જય। ઓ